નમસ્કાર. આજે આ વિષય ઉપર વાત કરવાનો જે અવસર સાંપડ્યો છે એ વિષયના ઉલ્લેખ માત્રથી આમ જોઈએ તો મનમાં થોડીક વ્યથા, થોડુંક અણગમો એવો ભાવ ચોક્કસ જાગે છે. જીવાઈ જાય છે પછી એવું મનમાં થાય છે કે આવું જીવ્યા હોત તો, આવું કંઈક સુધારો કરી શક્યા હોત તો, ફરી એકવાર તક મળે તો આવું કરું, ફલાણું તો હું ન જ કરું. એટલે ઉંમરના એક એવા મુકામ પર આપણે છીએ જ્યાંથી હવે પાછા જઈ શકાય એવું છે નહીં, અને પાછળ જે કંઈ જીવાયું છે એની યાદ સતત મનમાં આવ્યા કરે છે. નવા સ્મરણો હવે રચવાનો બહુ અવકાશ નથી, નવા સંબંધો પણ હવે રચાય એવું નથી. કવિ કહે છે કે નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો, એટલે એવો સમય પણ હવે પાસે નથી. એટલે હવે જે કંઈ છે એ પેલા સ્મરણો જ આપણી સાથે છે, અને એ સ્મરણોમાં કશું બદલી શકાય એવું નથી. એટલે એનો ભાર એ પ્રસન્નતા ઉપર અસર કરે છે. એમાંથી આ વિષય પ્રગટ્યો છે કે જીવન સંધ્યાએ જીવન જીવવાની કળા. અઘરું છે. સાહેબે આરંભમાં એ ઉલ્લેખ કરતા છે, હળવાશથી એ તરફ ધ્યાન પણ દોર્યું કે હવે આ કળા કેવી રીતે શીખાય છે જોઈએ. એમ વાત એમની ખોટી નથી. જીવન સંધ્યા એક પ્રકારનું જે નૈરાશ્યનું વાતાવરણ હોય છે ને, એમાં કશું નવું સ્વીકારવું, શીખવું, એના માટેની તૈયારી બહુ ઓછી છે. આપણા એક સરસ કવિ વેણીભાઈ પુરોહિતની બહુ સુંદર પંક્તિ છે, આટલી કાપી મજલ ને આટલું સમજી શક્યો, આટલી કાપી મજલ ને આટલું સમજી શક્યો, હું જ મારો છું વિસામો, હું જ મારો થાક છું. આ જે કંઈ છે ને એ આ છે. આપણે એ વાતનો સ્વીકાર કરી લેવો જોઈએ કે આ જે કંઈ થાક અનુભવાય છે ને એ પણ આપણે જ આપણને લગાડેલો થાક છે. એટલે હવે જે વિસામાની અપેક્ષા બહાર બીજા પાસેથી રાખવાની છે એ તો મિથ્યા છે. હવે એ થાક ઉંચકીને જે આપણે ચાલ્યા છીએ એમાંથી વિસામો પણ આપણે જ શોધવાનો છે. એક ઉંમર હોય છે જ્યારે આ બધા જાત ભાતના અનુભવોમાં આપણે મુકાતા હોઈએ છીએ. હું આ જીવનને 3 તબક્કામાં જોઉં છું. એનું પ્રથમ તબક્કો છે પ્રવાસ છે. પ્રવાસમાં ક્યાંક પહોંચવું હોય છે, એની એક તૈયારી હોય છે. એક કાચી પાકી બ્લુ પ્રિન્ટ તૈયાર કરો છો. તમારે અહીંથી કેન્યા જવું હોય તો મનમાં આપણા વડીલો જે અહીંથી ગયા હશે જ્યારે સ્ટીમ લોન્ચમાં બેસીને ઘણું બધું આયોજન કરવું પડે. આજે પણ ગુજરાતી તરીકે આપણે પ્રવાસ કરીએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે આપણા સામાનમાં કેટલું બધું હોય છે. આ તો જો વિમાનવાળા નિયમો ન રાખે તો આખું ઘર ફેરવીએ આપણે તો 23 કિલોની 2 બેગમાં પણ કેવી રીતે વધુમાં વધુ સમાવવું, અને એમાં પણ જે વજન વધારે છે એ વિશે એરપોર્ટ જઈને કાઉન્ટર ઉપર બેઠેલી દીકરીને કેવી રીતે સમજાવી એ કુશળતા આપણને આવડે છે. મેં એરપોર્ટ પર એવા ઘણા માસીને જોયા છે કે જે એની જોડે વાત કરતાં કરતાં 2-5 કિલોની બાબતમાં એને ગળે ઉતારી જ દે કે આટલું તો લઈ જ જવું પડે એવું છે. એટલે સામાનમાં વજન, જાત ભાતના કેટલું બધું. હવે ઘરે તો આ બધું માણ્યું જ છે, પણ મુખવાસ પણ છોડીને નહીં જવું ત્યાં સુધીની આપણી તૈયારી છે. પરદેશની યાત્રામાં બધું જ હશે, પણ મેથીયાનો મસાલો પણ સાથે જ હશે. પણ એક નવા પ્રદેશમાં જાઓ છો, એના સ્વાદનો પરિચય કરવા જાઓ છો, અને છતાં તમે તમારા સ્વાદને જોડે જ લઈ જવા માગો છો. એમાં કોઈ સમાધાન કરવાની તૈયારી નથી. તો પ્રવાસ એ આયોજનોનો વિષય છે. એમાં વિગતો ભેગી કરીએ છીએ આપણે, અને એવા તો આપણે પણ છીએ. આપણને પણ કેટલા બધા એવા મળ્યા હશે. તમે સાધારણ આમ વાત કરો કે અહીંયા જવું છે એટલે તમને 2-3 જાણકાર તો ઘરે મળવા આવે જ, અને વિગતે તમને કહે કે જો ત્યાં આટલું જોશે,
આટલું આટલું તો લઈ જ જવું પડશે, આના વગર ચાલશે નહીં, આ નકામું લઈ જાઓ છો, આ ત્યાં મળે છે. એ જઈ આવ્યા છે, એ નથી જઈ આવ્યા એની કોઈ વાત નહીં, પણ એ તમને વિગત એટલી બધી આપે કે તમે જ્યારે ખરેખર એ સ્થળે પહોંચો ને ત્યારે તમને એ સ્ટેશન પરનો કુલી પણ ઓળખીતો લાગે. એટલી વિગતો એ તમારી આગળ ઢગલો કરી દે. પ્રવાસમાં ક્યાંક પહોંચવાનું છે, એને માટેની તૈયારી છે. એ તૈયારી પછી એ શરૂ થાય છે, એમાં લક્ષ્ય ઉપર જ ધ્યાન હોય છે, આજુબાજુ ક્યાંય નહીં. જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી જવાય. જીવનનો પણ શરૂઆતનો તબક્કો એ આ પ્રવાસનો તબક્કો છે. પછી જે શરૂ થાય છે પ્રૌઢ વયની આજુબાજુ એ સફર છે. સફર ઇંગ્લિશ શબ્દની રીતે પણ સાચો છે. એ ગાળામાં સફર કરવાનું આવે છે. ઘણું બધું સહન પણ કરવું પડે, ઘણા બધા સમાધાનો કરવા પડે, કેટલાક સંઘર્ષો પણ કરવા પડે. જ્યાં પહોંચ્યા છીએ ત્યાં ટકી રહેવું છે, વિશેષ ઓળખ ઊભી કરવી છે, હજુ પણ બીજું કંઈ ભેગું થઈ શકે તો ભેગું કરવું છે. એ બધું એ સફરનો ભાગ છે. અને પછીનો જે ગાળો છે જ્યાં હવે ઘણા બધા આપણામાંથી છીએ એ યાત્રા છે. યાત્રામાં ક્યાંય પહોંચવાનો આગ્રહ હોતો નથી. યાત્રામાં હોવું જ સ્વયં આનંદ છે. તમે એ એક યાત્રામાં છો. કદાચ અહીંથી કેદારનાથની યાત્રાએ જવા નીકળો ને કેદારનાથ ન પહોંચાય, પણ કેદારનાથની યાત્રામાં હોવાનો પણ એક આનંદ છે. પ્રવાસમાં આમ કડક બેસી રહેલા, ક્યાંક પહોંચવાના ઉત્સાહમાં, ઉશ્કેરાટમાં, અજંપામાં, હવે જ્યાં છો ત્યાં આજુબાજુ નજર કરતાં કરતાં જાઓ છો. રસ્તા કરતાં પણ આજુબાજુ વેરાયેલી પ્રકૃતિમાં પરમ તત્વના દર્શન થાય છે. એ આનંદ માણતા માણતા ચાલે છે. એ યાત્રા છે. યાત્રામાં પ્રાપ્તિનો કોઈ મહિમા નથી. હવે આ વયે કશું મેળવી લેવાનું કંઈ હોય નહીં. હવે તો જે માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લહાણું. એમ આનંદ કરતાં કરતાં થાય એ યાત્રા છે. આપણને હવે સમજાઈ ગયું છે કે પ્રવાસ વખતે જે ભારે ભરકમ બેગ બિસ્તરા બાંધ્યા હતા એ વજન એ વખતે તો ઉંચકી શકાયું, કારણ કે હજુ બાવડામાં જોર હતું. યાત્રાએ વય જુદી છે, મુકામ જુદો છે. હવે એ વજન આપણું જ, આપણે જ ભેગે કરેલું, આપણને જ ગમતું, હવે આપણાથી ઉપાડાય એમ નથી. હવે એમાંથી તમારે જાતે નક્કી કરવા માંડવું પડે કે આટલું ઓછું કામનું છે, આટલું અત્યાર સુધી કામ ના આવ્યું, આ ખોટું ઉપાડ્યું હતું, આ મૂકીને રાખીએ તો ચાલે, પાછળ કોકને કામ આવશે. પોતાની જાતે જ પોતાના પોટલા છોડવાના. એ ગઠરી જે બાંધીને માથા પર ઊંચકીને એ બહાર સાથે જે ચાલતા હતા પ્રવાસમાં, એ હેઠી ઉતારી અને એમાંથી જે હવે બિનજરૂરી લાગે છે એ બાજુએ મૂકતા જવાનું. હવે ટ્રાવેલ લાઇટનો સિદ્ધાંત લાગુ પડે છે. બને એટલું હળવાશથી યાત્રામાં હોવાનું છે, કારણ કે જેટલું ભેગું કરશો એટલું આપણે જ ઉપાડવાનું છે. અને ઉપાડ્યાનો થાક એટલો બધો છે, અહીંયા રસ્તામાં કોઈ આવીને એમ નથી કહેવાનું કે લાવ થોડું રસ્તે હું તમારું ઉપાડી લઉં, કારણ કે એણે એનું જ ઉપાડેલું હોય, એ તમારું ક્યાંથી ઉપાડવાનો છે. એટલે જેટલું બને એટલું હળવા થવું, હળવાશથી જીવતા શીખવાનું નામ હવે પછીનો જે પથ છે એ આ યાત્રા પથ છે. એ પથ ઉપર આપણે છીએ. આ બહુ સુંદર શબ્દ પ્રયોગ કર્યો છે, જીવન સંધ્યા. એનો અર્થ એ કે જીવનને એક સવાર પણ છે, જીવનને એક મધ્યાહ્ન પણ છે, જીવન પાસે સંધ્યા પણ છે, જીવનની એક રાત્રિ પણ છે. સવારને એનો ઉલ્લાસ છે, ઉત્સાહનો, એક આરંભનો જે મિજાજ હોય છે એ સવારમાં જ. સવારની પોતાની સૂર્યની શોભા જુદી હોય છે. સૂર્યોદય સાથે જ તમારી અંદર પણ એક ઉત્સાહનું સંચરવું એ એક અદ્ભુત ઘટના છે. એ જીવનની સવાર છે. પછી પેલો મધ્યાહ્ન આવે છે, જ્યારે સૂર્ય તપે છે. તમારો પણ એક પ્રતાપ ઊભો થાય છે, તમે પણ તપો છો. કેટલાક તપ કરે છે ને કેટલાક તપે છે, કેટલાક તાપે છે ને કેટલાક એ તાપથી બીજાને દજાડે પણ છે. એ મધ્યાહ્ન છે. એ ગાળામાં આમ રોમ રોમમાં એક પ્રકારનો રોમાંચ હોય છે. હવે ધીરે 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 કરતાં ત્યારે કોઈ તમારી સામે નજર માંડી ન શકે, મધ્યાહ્નના સૂર્યને કોઈ જોઈ ન શકે, સૌની આંખોને આજે એવો એ સમય છે. પછી સંધ્યા શરૂ થાય છે.
સંધ્યા એ સંધિકાળ છે. સૂર્ય હજુ પૂરેપૂરો આથમી નથી ગયો, અસ્તાચળ તરફ એની ગતિ છે, પછી રાત આવવાની છે. પ્રકૃતિએ એવું નથી કર્યું કે મધ્યાહન પછી સીધી જ રાત લઈ આવે. નહીં તો આંખો અંજાયેલી હોય, મધ્યાહનના તાપને ઓચિંતો અંધકાર થાય તો આગળનો પથ દેખાય જ નહીં. પ્રકૃતિ વચ્ચે એટલે જ સંધ્યાને મૂકી છે કે આંખોએ હવે ટેવાવાનું છે. ધીરે ધીરે થોડો તાપ ઓછો થશે, થોડા અજવાળા ઘટશે. આગળ આવી રહેલા અંધકારના પરિચયની વેળા છે જીવન સંધ્યાએ. એ સંધ્યા આવનારા અંધકારને આવકારવા માટે સજ્જ કરે છે આપણને. અંધકાર તો નિશ્ચિત છે જ. આ ચારમાંથી એક પણ તબક્કો નથી આવવાનો, કોઈને ત્યાં એવું છે નહીં. ચારે ચાર છે ને આવવાના જ છે, પણ શરૂઆતમાં યાદ નથી રહેતું કે આવી રહ્યા છે, કારણ કે પેલો જે ઉન્માદ છે એ બધું ભૂલાવી દે છે. પણ હવે આગળની યાત્રા પછી ખબર પડી છે કે રાત્રિ નક્કી છે, અંધકાર આવી જ રહ્યો છે. તો હવે મધ્યાહન તાજો તાજો ગયો છે, પોતાના વ્યક્તિત્વનો તાપ દોર ધમામ બધું જોઈ લીધું છે, અને સંધ્યા આવી રહી છે. બહુ આકરો છે આ સમય સ્વીકારવો. રાત્રિનો ભય પણ છે, મધ્યાહન માટેનું ખેંચાણ પણ છે. એની વચ્ચે આપણને થોડા સ્વસ્થ કરવાનો આ સમય પરમ તત્વએ મૂક્યો છે. એટલે જીવન સંધ્યાને આનંદતા શીખવું પડશે. જીવન સંધ્યાનો સ્વીકાર તો કરવો જ પડશે. ઘણા લોકો એમ માને છે, ના ના એમ અમે કંઈ ઘરડા નથી થયા. ઘણા લોકો તમને વાતોમાં, વક્તાઓ પણ ઘણી વખત ઉત્સાહમાં એવું કહેતા હોય છે, અમે બધા દિલથી જુવાન છીએ. જે કાર્ડિયોલોજિસ્ટ છે એ લોકો જાણે છે એમ દિલથી કોઈ જુવાન હોતું નથી, થવાતું નથી. આપણે ઈચ્છીએ તો એ દિલ જુવાન રહેતા નથી. વયની અસર, વયનો ધર્મ દેહ ઉપર થાય જ, અને મન ઉપર પણ થાય. એટલે કારણ વગર યુવાન હોવાનો કે દેખાવાનો પ્રયત્ન શું કામ કરવો? આપની જ્ઞાતિ તો બહુ ગૌરવવંતી જ્ઞાતિ છે. મેં જોયું કે બહુ જવાબદારીપૂર્વક જ્ઞાતિના જે કંઈ શિષ્ટાચાર છે, એની પરંપરા છે, એની અંદર રહીને આપની જ્ઞાતિએ વિકાસ સાધ્યા છે. મને બહુ આનંદ છે. હું આપની કેન્યા નાયરોબી ખાતેના ઓશવાલ સેન્ટરના દર્શનનો લાભ મેં લીધો છે, અને ત્યાં જે તમારું ગૌરવ છે, ત્યાં જે ઠાઠમાઠ છે, એ નગરના વિકાસમાં તમારું જે યોગદાન છે એ મેં અનુભવ્યું છે. મારી બહેન ત્યાં ડૉક્ટર છે, બહેન બનેવી બંને, અને એ લોકો બહુ ઓશવાલ સેન્ટર એ બહુ ગૌરવનું સ્થાન ગણાય છે કોઈ પણ મોટા પ્રસંગની ઉજવણીનું. તો એ તમે પરદેશમાં પણ મેળવ્યું છે, કારણ કે તમે તમારા મૂળ સાચવી રાખ્યા છે. પણ છતાં અત્યારે જે રીતે સમાજ અને મહાનગરોમાં તો જે સ્થિતિ છે, હું કોઈ એવી ટીકાના સંદર્ભમાં નથી કહેતો, પણ હું એમ માનું છું હંમેશા કે વયનું ગૌરવ જાળવવું, હૃદયથી જુવાન હોવાના અનુભવ મનમાં કરવા હોય તો એની કંઈ ના નથી, પણ એને દેખાવમાં લાવવાનો પ્રયત્ન મિથ્યા છે. અમારા પડોશમાં એક જે પરિવાર રહે છે, એમની દીકરી કંઈક 6-7મા ધોરણમાં છે. એટલે મમ્મીઓ અત્યારે સુપર મોમ છે સૌથી વધુ. પપ્પાઓ વ્યસ્ત છે પોતપોતાના વ્યવસાયમાં. મમ્મીઓને બાળકોના વિકાસમાં બહુ સ્વાભાવિક રીતે વિશેષ રસ છે. બધી દોડાદોડ એ જ કરતી હોય. મમ્મી દીકરીને લેવા જાય, સ્કૂલે મૂકવા જાય, ક્લાસમાં મૂકવા જાય, લેવા જાય, એટલા બધા પ્રવૃત્તિમાં માતાઓ હોય છે. હવે એ દીકરીએ એક વખત એની મમ્મીને બહુ સુંદર સૂચન કર્યું. સંપૂર્ણ આદર અને સન્માનના ભાવ સાથે હું કહું છું મહિલાઓ માટેના. એ દીકરીએ એની મમ્મીને કીધું કે મમ્મી તું સ્કૂલે આવે ને મને લેવા કે મૂકવા, ત્યારે આમ મારી મમ્મી જેવી લાગે એવું કરજે. એની મમ્મી પહેલાં ના સમજી કે શું કહેવા માગે છે બેબી, પણ મમ્મી સ્વાભાવિક છે, જે ફ્લો છે એ પ્રકારે આધુનિકા છે. બાળકને માં જેવી જ જોઈએ છે, અને મમ્મીને મમ્મી દેખાવાનો થોડો આગ્રહ ઓછો છે. તો વય સાથેની સ્પર્ધા એ ગૌરવવંતી હોય ત્યાં સુધી બરાબર છે, પણ એ એની મર્યાદા ચૂકી જાય છે ને ત્યારે શોભતી નથી. આ મેં તડકામાં નથી સફેદ કર્યા, એ એની વયની સાથે થયા છે ને મેં એને થવા દીધા છે.
હું કાયમ કહું છું કે આની પાછળ એટલા વર્ષો ગાળ્યા છે એટલે આ થયા છે. અત્યારે કોઈ પણ ઈચ્છે તો એકદમ એના આવા નહીં થાય, એનો સમય લે છે. અને કેટલાકને એની સામે વાંધો હોય છે. આપણી દેશની પરંપરા તો શું છે કે દશરથ રાજાના માથામાં જ્યારે પહેલો ધોળો વાળ દેખાયો ને, તેમણે તરત સંકલ્પ કર્યો કે કાલે હવે રામને ગાદી આપવી જોઈએ. હવે મારી વય થઈ ગઈ. એક જ ધોળા વાળમાં ગાદી છોડવાની તૈયારી. અત્યારે માથે આખી ટાલ પડી જાય છે તો છોડવા તૈયાર નથી થતા ગાદી. તો આ સમજ કે તમારા માથામાં આવતો એ સફેદ વાળ તમને ઘણું બધું કહી જાય છે. આજે બાપુએ કથામાં બહુ સુંદર ઉલ્લેખ કર્યો. આજે અમેરિકા રોચેસ્ટરની કથા હું સવારના સાંભળતો હતો. બાપુએ કીધું વાળ ધોળા થાય છે ને એ પણ તમે જોજો શરૂઆત કાન પાસેથી થવાની શરૂઆત થાય છે. કાન પાસે સફેદ એટલા માટે શરૂ થાય છે કે તમને કાનમાં કહે છે કે હવે સમજો, હવે વય થઈ. હા, શોખ હોય, અમુક જાતનો વ્યવસાય હોય તો અમુક રીતે બહુ ધોળા વાળ રાખીને ફરવું કદાચ ન ગમે અથવા અનુકૂળ ન હોય. તમારી પ્રતિભાને કે તમારા કામને ધ્યાનમાં રાખતા તમે કદાચ એને કાળા કરવા માગતા હો, એવું બને. મારો વાંધો કાળા થાય કરો એની સામે વાંધો નથી, પણ એમાં કેટલી બધી મર્યાદા અને કેટલી પરેશાની છે આને કાળા કરવામાં. એક તો બહુ ધ્યાન રાખવું પડે ક્યારે કરવા છે. વચ્ચે થોડા વખત જો ચૂકી જાઓ તો એવા કંઈક વિચિત્ર થાય છે કે જોવા ના ગમે. એટલે સમયાંતરે સમયસર કરાવવા જ પડે. એના નિષ્ણાતો પાસે કરાવવા પડે. એ પણ એક એડિશનલ ખર્ચો તો છે જ. અને જો એ જેનાથી થાય છે એ જો કંપનીની પ્રોડક્ટનો એ બેચ સારી ના આવી તો એવા રંગેલા વાળે જો બહાર નીકળો ને વરસાદ પડે તો કેટલું રહસ્યોદ્ઘાટન અકારણ થઈ જાય. એના કરતાં જે છે એમ રાખ્યા હોય તો વરસતા વરસાદમાં હું તો નીકળી જાઉં છું, મને વાંધો નથી આવતો. મારે આમ તેમ ઢાંકવું કાંઈ નથી પડતું. ઉપર ત્યાં બહુ લાંબા છે તો મને કોઈક વાર એમ કામ લાગે છે. અને લાંબા સારા ઘણું બધું ન સાંભળવા જેવું ફિલ્ટર થઈ જાય. હું પહેલેથી એટલે જ આમ જ રાખું છું. પણ આપણે કોણ જાણે કેમ રૂપિયા અને વાળ બંનેમાં ધોળાનો આદર નથી. બંનેમાં આપણને બીજો રંગ જ ગમે છે અને એ માટેની જ લડાઈ ચાલે છે. એટલે જેનું નામ જ ડાય છે એ તમને કેટલું જીવાડે. એના કરતાં જે જેમ છે તેમ રાખ્યું હોય તો. વાંધો ક્યાંથી શરૂ થાય છે તમને કે તમારા માથામાં ધોળો વાળ જોઈને કોઈ તમને કાકા કે કાકી એમ કહે છે એટલે આંટી મત કહો ના. એ જે વાત છે ને એમાંથી આવી સ્વીકાર નથી થતો વધતી વયનો, એટલે પ્રશ્ન ઊભો થાય. તમે કાકી તો હો કે નહીં? ખરેખર જે લોકો તમને કાકી કહે કે મને કાકા કહે એવડા મારા ભત્રીજા કે ભત્રીજી છે જ. પેલો માત્ર અજાણ્યો છે એટલે મને નથી ગમતું. હા, કોક વાર એવું થાય છે કે જેને આપણે કાકા કહીએ એવા આપણને કાકા કહે ત્યારે ચોક્કસ થોડુંક ઓછું આવી જાય. પણ એને માટે અંગ્રેજીમાં અંકલ ઇઝ અ બેટર વર્ડ. અંકલ કહે તો ચાલી જાય છે. પણ આ કાળા કે ધોળા વાળ એમાં જે વયના ગૌરવનો ભેદ છે એ જે ચૂકાઈ જાય છે જીવન સંધ્યાએ. અને હજુ પેલા કાળા રાખવા છે, નથી રહ્યા તો હવે કરવા છે. એ બધી જે તૈયારીઓ છે ને એ એટલા બધા અકારણ વ્યસ્ત રાખે છે, વ્યગ્ર પણ રાખે છે. એના કરતાં જે છે તે એનો સ્વીકાર. જીવન સંધ્યાએ પ્રસન્ન રહેવાની, જીવન જીવવાની કલા તો આવડે જો સ્વીકારનો ભાવ આવે. સ્વીકાર માટે સૌથી પહેલી શરત છે આવકારની. જે આવી રહ્યું છે એને આવકારો. પહેલાં આવકારો પછી સ્વીકારો તો ચોક્કસ આનંદ આવશે. ઈશ્વરે આ જુદી જુદી વયના જુદા જુદા તબક્કા અમસ્તાનથી બનાવ્યા. આ જગત જીવવા જેવું લાગે એટલા માટે બનાવ્યા. ઘરડા શબ્દ ન ગમે હું સમજું છું. ઘરડા શબ્દ સારો પણ નથી, આપણે એને ટાળી પણ શકીએ એમ છે. આપણી પાસે બહુ સુંદર શબ્દ છે વૃદ્ધ. વૃદ્ધ એટલે સમૃદ્ધ, જે અનુભવોથી સમૃદ્ધ છે એ વૃદ્ધ છે. તો જે આમ જિંદગીની યાત્રાને જો જોઈએ તો કેટલી સરળ છે. વધવું, વિસ્તરવું, વિકસવું, વિલસવું ને વિરમવું.
આટલામાં બધું જ પૂરું થઈ જાય છે. વધવાથી વિરમવા સુધીની આ યાત્રા છે. તો વચ્ચેનો તબક્કો તમે જાણી લીધો, માણી પણ લીધો. હવે ધીરે ધીરે સૂર્ય અસ્તાચળ તરફ જતો હોય તો એની વંદના જ હોય ને. આપણી પરંપરા તો ઉગતા સૂર્યને પણ અર્ઘ્ય આપે છે અને આથમતા સૂર્યને પણ. એ તો સૂર્યનું વ્યક્તિત્વ છે કે જે એના આથમતા સ્વરૂપને પણ વંદનીય બનાવે છે. તમે જેટલા લોકો હિલ સ્ટેશન પર ફરવા જાઓ છો એ બધાને ખબર છે કે પ્રત્યેક હિલ સ્ટેશન પર એક સનસેટ પોઈન્ટ હોય છે અને સનસેટ પોઈન્ટ પર ભીડ સૌથી વધુ થાય છે. અમસ્તું કોકને આથમતા જોવાનું માણસોને ગમતું હોય છે, પણ સૂર્ય એવો પ્રતિભાશાળી છે કે એનું આથમવું પણ એટલું બધું અદ્ભુત છે કે એ જોવાનું તમને મન થાય. અને તમે જોજો, ગમે એટલું મોટું ટુરિસ્ટ ગ્રુપ હોય, અંદર અંદર ખૂબ ગપ્પા મારતું હોય, વાતો કરતું હોય અને સૂર્યના અસ્ત થવાની વેળા જોવા માટે એકઠું થયું હોય, એ જ્યારે સૂર્યાસ્તની ક્ષણ આવે છે ને ત્યારે શાંત થઈ જાય છે. બધા મૌન થઈને જોયા કરે છે. આ આખી સૃષ્ટિને જે પોતાના પ્રકાશથી અજવાળે છે એવો સૂર્ય એ ધીરે ધીરે જ્યારે ડૂબી જાય છે ત્યારે એક પ્રકારની ગ્લાની, એક પ્રકારની વેદના, એનું મૌન ત્યાં હાજર રહેલા બધા ઉપર છવાઈ જાય છે. સૂર્યનો એ પ્રભાવ છે. તો જીવન સંધ્યાએ એ યાદ રાખવું જોઈએ કે આપણે હવે એક સનસેટ પોઈન્ટ ઉપર છીએ. હવે આપણે આપણા વ્યક્તિત્વના સૂર્યનું એવું જો જીવતા જીવતા પ્રતિભા સ્વરૂપ ગોઠવ્યું હોય તો ચોક્કસ આપણે જ્યારે આથમવાની વેળા આવે ત્યારે વંદન કરવાનું સૌને ગમે. પણ ઉગતા સૂર્યને સૌ પૂજે એટલે એ વખતે તમારો વટ પડ્યો હોય તો એ કંઈ બહુ મોટી વાત નથી. મધ્યાહ્નના સૂર્યનો તાપ સૌને લાગે એટલે સૌ તમારાથી દૂર રહીને પણ આશરામાં રહેવાનું ટ્રાય કરે. એ ગાળાનું તમારું વ્યક્તિત્વ એ સ્વાભાવિક છે કે એમાંથી પ્રગટેલું તેજ ને તાપ એનું આ જાદુ છે. પણ એ દરમિયાન કોઈ તમારી સામું જોઈ નથી શકતું. સંધ્યાના સૂર્યની સામું જોઈ શકાય છે. વડીલ થવું એની મજા આ છે કે અત્યાર સુધી તમારો જે તાપ હતો પરિવારમાં એ હવે ધીરે ધીરે ઓછો થયો છે, આછો થયો છે, ઓસરી નથી ગયો, પણ એણે જે આદર જન્માવ્યો છે સૌના હૈયે તમારા માટે, એ બધા હવે તમારી સામું જુએ છે. અને મજા એ છે કે તમારા પોતાના સંતાનો તમારી સામું જોતાં હજુય ડરે છે, કારણ કે એણે તમારો તાપ જોયો છે. પણ એમના સંતાનો એ કેટલી સરળતાથી દાદા કે દાદીની સાથે રમી શકે છે. એ દાદાની ટોપી લઈ શકે છે, દાદાની લાકડી લઈ શકે છે, દાદાની ઉપર ચડી જઈ શકે છે, વાર્તા કહોનો આગ્રહ રાખી શકે છે. દાદીને બીજું કામ હોય તો એમની પાસેથી ઝૂંટવી લઈને પોતાને કંઈક રમત રમવી છે એમાં એમને જોડાવે જ છે. અને આપણે બધા દાદા દાદીઓ બહુ આનંદથી એમાં જોડાઈએ છીએ. એ વખતે આપણે છણકા કરીને ધક્કા મારીને બાળકોને દૂર નથી કરી દેતા. હવે આપણી પણ પ્રાયોરિટી બદલાઈ છે, અગ્રતા ક્રમ બદલાયો છે. જીવન સંધ્યાએ જીવન જીવવાની કળા શીખવી હોય એણે પોતાની પ્રાયોરિટી બદલવી જોઈએ, અગ્રતા ક્રમ બદલવો જોઈએ. અત્યારે સવારના અત્યાર સુધી કે કામ કરતા હોય, વ્યસ્ત હોઈએ ત્યારે સવારના 9:30 થાળી પીરસાઈ જાય, ફટાફટ જમો, કામે પહોંચી જાઓ, બધું ઘડિયાળના કાંટે થતું હોય. હવે ઘડિયાળ સાથે સ્પર્ધાનો સમય નથી. હવે સમય જ સમય છે. ઘડિયાળ તમારી બંધ ન થાય ત્યાં સુધી તમારે જે આનંદવાનો છે એ સમય તમને ઈશ્વરે આપ્યો છે. આ તમે પોતે રળેલો સમય છે. ઇટ ઇઝ હાર્ડ અર્ન ટાઈમ. એને તો તમારે આનંદવો જોઈએ. તમે જ આ બધી મહેનત કરીને અહીં સુધી આ યાત્રાના સ્વરૂપે જીવનને પહોંચાડ્યું છે. હવે બીજાને એ આપવાનું છે. જીવન સંધ્યાએ જીવન જીવવાની કળા એ ટ્રાન્સફર ઓફ પાવર પણ છે, ચેન્જ ઓફ રિસ્પોન્સિબિલિટી. આપણી મોટી મુશ્કેલી એ છે કે એવી રિસ્પોન્સિબિલિટી માટે બીજાને આપવા માટે આપણે તૈયાર નથી થતા. આપણે હજુ પકડી રાખવું છે, છોડવું નથી. પપ્પા હજુ પેઢીએ જાય જ છે, જઈને બેસે જ છે થડા ઉપર, ધ્યાન રાખવા માટે બેસે, કબૂલ. છોકરાઓને ગ્રૂમ કરવાના હોય, તૈયાર કરવાના હોય તો કંઈ ખોટું નથી. માર્ગદર્શન માટે હાજર રહેવું પણ જોઈએ. ક્યાંક સલાહ સૂચન પણ હોય, પણ ક્યાંક સહેજ અળગા બેસીને ઓબ્જેક્ટિવલી સાક્ષી ભાવથી એને એની રીતે કામ કરતાં જોવાય દેવાનો હોય. ત્યારે તમારે તમારા
યુવાનીના કાળને પણ વિચારવો જોઈએ કે આપણે જેટલા સોદા કર્યા એ બધા જ સરસ ને સફળ થયા, બધામાં આપણે કમાયા એવું થયું, કોઈકમાં આપણા હાથે પણ ક્યાંક નુકસાન થયું છે, તો આને આપણે નુકસાનમાં તો નહીં ઉતરવા દઈએ. આપણો દીકરો છે અને આપણી પાસે અનુભવ છે, પણ એણે એક સાહસ કર્યું છે, એના મનમાં કોઈ ખ્યાલ છે કે આમાં સફળ થવાશે અને એટલે એણે પગલું ભર્યું છે, તો એની સાથે રહીએ, એની પાછળ ઊભા રહીએ, એના બેકબોન થઈએ. આપણી એ તૈયારી નથી. તને નહીં આવડે એનાથી વાતની શરૂઆત કરનારા કેટલા બધા વડીલો છે. એ તને નહીં આવડે, આ રહેવા દે એવું કહેનારી કેટલી બધી માતાઓ છે. તો આ નહીં આવડે કે આ રહેવા દે તો એ ક્યારે કરે? તમે સંપૂર્ણપણે ચિત્રમાં જ ન હોય એના દિવસની એ રાહ જુએ એવું તમે શું કામ ઈચ્છો છો? એક યોગ્ય ઉંમરે દીકરાની સહી પણ ચેકબુકમાં ચાલવી જોઈએ. હવે એ પણ ચેક ફાડી શકવો જોઈએ. બહુ જ શરૂઆતમાં એવું લાગતું હતું બેની સહી રાખજો, પછી ધીરે ધીરે એની એકલાની સહીથી પણ કામ ચાલે એવો અધિકાર એને આપો. તમે અધિકાર આપશો ને તો જવાબદારી જોડે જોડે એની સાથે આવવાની જ છે. આવું એકલા પુરુષો કરે છે એવું નથી, સ્ત્રીઓ પણ એટલી જ એ બાબતે એમણે પણ ચોકસાઈ રાખવાની જરૂર છે. ઘરમાં પુત્રવધૂને જે ચેન્જિંગ ઓવર કરવાના છે, ચાર્જને હેન્ડિંગ ઓવર છે, એના કેટલા સુંદર દ્રશ્યો ટેલિવિઝન સિરિયલોમાં આવે છે. બહુ ભાવુક થવાય એવા દ્રશ્યો સ્ક્રિપ્ટ રાઇટરો લખે છે. વહુવારું નવી નવી ઘરમાં આવતી હોય ને આમ ઉંબર પર એને આવકાર આપે ને એ પાછી ઘરમાં આવે ને એનું એક રમ્ય દ્રશ્ય એવું હોય જ છે હંમેશા દરેક ફિલ્મમાં. એક ક્લોઝ શોટ હોય છે જેમાં પેલા મમ્મી છે એ ચાવીનો જોડો આમ ધરે અને પેલી સુંદર મહેંદી રસેલા હાથવાળી વહુવારુંનો હાથ આમ નીચે હોય, એ પેલી ચાવી સ્વીકારે અને એ દ્રશ્ય જોઈને બધા એટલા ભાવુક થાય. જેમની દીકરીઓ પરણવાની હોય એ મમ્મીઓ મનોમન રાજી થાય કે મારી દીકરી પણ એના ઘેર જશે એટલે એની બા એને આવું જ સરસ રીતે આવકારશે. પોતે આવકાર્યા હતા કે નહીં એ જુદી વસ્તુ છે, પણ એમને એમ થાય કે મારી દીકરીને તો આમ જ આવકારશે. હવે આ જે ચાવી આપે છે એ ચાવી લઈને જો આ નવી વહુવારું બીજે દિવસે ઘરના કોઈ પણ કબાટને ખોલવાનો ટ્રાય કરે ને તો એ ના ખુલે. આ પહેલા દિવસે આપેલી એક પણ ચાવી ઘરની તિજોરીને લાગુ ના જ પડે. બા સમજીને જ બીજી ચાવીઓ આપે છે. બાને હજુ ઝડપથી ચાર્જ આપી નથી દેવો, એટલા માટે નથી આપવો કે બા ઈચ્છે છે કે હજુ આ નવી છે ને આપણા ઘરની પરંપરા પ્રમાણે ઘડાય. અત્યારે તો આ જુડો એની કમરે શોભા માટે લટકાડવાનો છે. એ છન છન વાગે એ ચાલતી હોય ત્યારે એનો આનંદ એણે અને આમને બંને લેવાનો છે. એ જુડાની ચાવીઓથી ઘરની કબાટની ના તાળા જ્યારે ખુલે એ તો ત્યારે ખુલે જ્યારે વહુવારું એટલો વિશ્વાસ સંપાદન કરે, એટલી અનુભવી બને અને ત્યારે બા એને સાચી ચાવી આપે. સંસારની પણ પ્રસન્નતાની ચાવીનું પણ આવું જ છે. તમારે તમારી જવાબદારી અદા કરવાની શક્તિ એ સાબિત કરવી પડે. આપણે એવું સમજીને આપણી દીકરીઓને દીકરા વહુઓને ચાવી આપીએ. બધો જ વખત બધું જ બધે જ સમયે આપણું જ ધાર્યું થાય ને થવું જોઈએ એવું તો બધાને ગમે, પણ એવું થાય નહીં. આ અથાણાની સિઝનમાં તો મેં ઘણા એવા કુટુંબો જોયા છે. એક હવે તો પરંપરાઓ મોટા શહેરોમાં તો ચાલી ગઈ લગભગ અથાણા બનાવવાની. એક સમય હતો જ્યારે જઈને કેરી પસંદ કરીને લાવતા અને આખું પરિવાર ઇન્વોલ્વ હોય ને કોઈ એક જણાએ કેરીઓ ધોવાની ને બીજો એને લૂછે ને ત્રીજો એને કટકા કરીને એક જણ છીણે ને આમ બનતી હતી. પ્રત્યેક ઘરના અથાણાની એક વિશેષ રેસીપી હોય છે. એમના ઘરના અથાણાનો એક સ્વાદ હોય છે. એ સ્વાદ પેઢીઓથી કેરી ફોરવર્ડ થાય છે. તમારા દીકરાને તમે બનાવેલા અથાણાના સ્વાદની ટેવ છે. એને એ ખાટું અથાણું મમ્મીના હાથનું ભાવી ગયું છે. હવે એ પરણ્યો છે, એની વહુ આવી છે ઘેર અને એ અથાણા બનાવવાનું ઘરમાં જ્યારે આયોજન થાય છે ત્યારે આ દીકરી એના ઘેર 22-24 વર્ષમાં ખાટું અથાણું બનતું જોઈને આવી છે. હવે જો આ સાસરે આવીને ખાટું અથાણું બનતું હોય ત્યારે એ
ફોન કરીને પોતાની મમ્મીને તમારી હાજરીમાં એમ પૂછે કે મમ્મી આ પછી આમાં રઈના કુરિયા નાખવાના કે મેથીના, તો તમારો જે મિજાજ છટકે. હા, એણે સમજવાનું છે કે હવે જે ઘરમાં એણે અથાણું બનાવવાનું છે ત્યાંનો નિર્ણય લેવા માટે જે સક્ષમ છે અધિકારી છે એ સામે જ બેઠા છે. એમને આ ઘરના સ્વાદની ખબર છે, આ સ્વાદને એમણે ઘડ્યો છે, એમને એમના સાસુ પાસેથી આ મળ્યું છે. એ પણ આવ્યા હશે ત્યારે અથાણામાં ખાંડ નાખવાનો કે ગોળ એ વિશેની દ્વિધા હશે. પછી બાએ કીધું હશે કે આપણે ત્યાં આ ગોળ નાખીએ છીએ. એ હવે આ વહુને શીખવાનું છે. આ વહુ નવા જમાનાની છે, એની પાસે પ્રિઝર્વેટિવ્સને લગતા પોતાના જુદા ખ્યાલ પણ હોય. એ બંને સાથે બેસીને સાસુ વહુ હિંચકો ખાતા ખાતા ડિસ્કસ કરીને કોઈ કોમન રેસીપી ડેવલપ કરે તો ઉત્તમ છે. પણ ઝડપથી હેન્ડિંગ ઓવર અને ટેકિંગ ઓવર ચાર્જનો જે સંઘર્ષ ઊભો થાય છે ને, એ મોટા ભાગે જીવન સંધ્યાએ આપણે જ્યાં મોટા વડીલ મિત્રો બહેનો જે ઉંમરે પહોંચ્યા છે એમને સૌથી વધુ એનો અનુભવ થાય છે. એમને લાગે છે કે બધું બદલાઈ રહ્યું છે, હવે કશું પહેલાં જેવું નથી. કેટલા બધા લોકો પોતાની વાતની શરૂઆતમાં અમારા વખતમાં તો એવું હતું, અમે નાના હતા ત્યારે અમે ગલીમાં આમ રમતા, અમે ધૂળમાં રમવાના જતા ને કોઈ અમને તો કંઈ નહોતું થતું. અને તમારા દીકરાનો દીકરો ગલીમાં રમવા જાય તો એની મોમ દોડતી આવીને બાબાને ઘરમાં લઈ આવે. દાદા કે ધૂળમાં રમાય વાંધો નહીં, એવું ઇમ્યુન થવાય. પણ પેલી માનવા તૈયાર નથી. એની તાલીમ જુદી છે, એ જુદા સમયમાં મોટી થયેલી છે. મેં એવા અમેરિકામાં એક કાર્યક્રમમાં આપણું એક બહુ જાણીતું ગીત ગવાયું, પોતે ભીનામાં સૂઈ એને સૂકામાં સુવાડ્યો. માં કેવી છે એનું વાત કરતાં કરતાં દલપતરામનું. એક દીકરીએ મને મધ્યાંતરમાં પૂછ્યું, મને કે એટલે શું? મેં કહું આટલું બધું સરળ છે ને આને કેમ નહીં સમજાયું હોય? પછી મને યાદ આવ્યું કે આ ડાયપર સંસ્કૃતિની છે. એની કલ્પના જ નહીં આવે કે મમ્મી આખી રાત ધ્યાન રાખે કે બચ્ચું રાતના શું કરે તો એને ઉપાડી પાછું પથારીનો જેટલો કોરો ભાગ હોય એટલામાં એને સુવાડે, પાછી પોતે બિચારી પડખું ફરીને બાકીનામાં સવાર સુધીમાં મમ્મી ભીનામાં જ સૂતી હોય પણ બાળકને એણે કોરામાં સુવાડ્યું હોય. આ ઉછેરની પદ્ધતિઓ હવે બદલાઈ ગઈ. પણ હવે જો એ ડાયપર વાપરે ને તમે રિએક્ટ કરો કે કેમ ડાયપર વાપરે છે, અમે આમ કર્યું હતું ને, એ ન ચાલે. હવે જે ડૉક્ટરો છે એ બહુ જુદી રીતે વિચારે છે. આપણામાંના મોટા ભાગના પેલા ઘોડિયાના ખોયામાં આમ સૂતા છે અને એમાં જ મોટા થયા છે. મમ્મી હાલરડા ગાય અને આમ થપકી મારતી જાય અને સૂઈ જાય છોકરા ખોયામાં ને ખોયામાં આમ. હવે આ લોકો ના પાડે છે કે એવા આમ વળેલા ખોયામાં બાળકને ન સુવાડાય, એને આમ ફ્લેટ પારણામાં જ સુવાડાય. આમ સૂવે ને તો એની કરોડરજ્જુ વળી જાય. હવે આ કહેનારા ડાક્ટરો પોતે પાછા ખોયામાં જ મોટા થયા છે. પણ હવે જે નવી શોધ થઈ હશે એ પ્રમાણે એમને સાચું લાગતું હશે. પણ ખોયામાં જે સૂતા હતા એમને દાદીમાને પૂછો તો એ કહે છે કે ના, આમ સૂતું હોય ને તો એ માના પેટમાં સૂતું છે એવું એને લાગે, કારણ કે પેટમાં એવી જ રીતે બેઠું હોય છે તો એને હૂંફ લાગે, સલામતી લાગે, એમાં એ સૂવે. પાછી મમ્મી હાલરડું ગાતી હોય, બધાની મમ્મી કોઈની લતા મંગેશકર નથી હોતી, એટલા બધા કંઈ સુરીલા હોવું જરૂરી નથી. માત્ર મમ્મીનો અવાજ બાળકને અંદરથી એક સધિયારો આપે છે કે આ અજાણ વાતાવરણમાં જગતમાં જેને હું ઓળખું છું એવો એક અવાજ અહીંયા મારી પાસે છે. અને જે તપલી મારે છે એ ઠપમાં એ મમ્મીની હાજરી અનુભવે છે કે મા પાસે છે, હું સિક્યોર છું, હવે હું સૂઈ જાઉં. હવે આમાંનું કશું કોઈ કરતા નથી. એટલે શું છોકરા નથી સૂતા? સૂવે જ છે. સમયની સાથે બધું બદલાય. આપણે જે કંઈ રીતે ઉછર્યા કે મોટા થયા એ બધા જ આગ્રહો હવે લાગુ પાડવા જઈએ તો આ જીવન સંધ્યાએ ઘરમાં ક્લેશ જ થાય. હવે તમે પેલી આવડી મોટી જે આપણે નાના હતા ને ઘરમાં આમ 2.5-3 ફૂટની ઊંચી બરણીઓ ભરીને અથાણા જે બનાવતા હતા એ હવે લાવો તો શું થાય? એ એક બરણીમાં તો 3-4 વર્ષ આ લોકોનું ચાલે, કારણ કે એ આટલા તેલ મીઠું આવું બધું ખાય નહીં. એ તો હવે એના મિનિએચર આવે છે આવડા પેકિંગમાં, એ ટેબલ પર રાખે ને એની આજુબાજુ રોટલી ફેરવીને ખાઈ લે, કારણ કે એટલું બધું ખવાય નહીં સોલ્ટ ને ઓઇલ. હવે બદલાયું તો બદલાયું.
આપણે એનો સ્વીકાર કરીએ. એક શબ્દ જે સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યો છે જનરેશન ગેપ છે. જનરેશન ગેપ એ હમણાં હું અને મારા પછીની પેઢી એની વચ્ચે નથી, એની પહેલાં પણ હતો. દાદાને પણ એમના દાદા સાથે જનરેશન ગેપ હતો. આપણા છોકરાઓ પણ મોટા થશે ને એમના બાળકોને પણ એમની સાથે જનરેશન ગેપ થશે. બે જનરેશન, બે પેઢી એની વચ્ચે જે અંતર છે, ગેપ છે, એ રહેવાનો જ. એ સમયની સાથે વધે પણ ખરો, કારણ કે એમાં ઘણું બધું બદલાય છે અને ઘણું બધું સ્વીકારવાનું આવે છે અને એની સામે સંઘર્ષ થાય છે. તો જીવન સંધ્યાએ જીવવાની કળા છે એ આ જનરેશન ગેપને ઓળખવાની છે સાચા અર્થમાં. મને સતત એવું લાગે છે કે આ જનરેશન ગેપ નથી, આ કોમ્યુનિકેશન ગેપ છે. આપણા પછીની પેઢી સાથે જે સંવાદનો સેતુ સર્જવાની જરૂર છે એ નથી સર્જ્યો. જ્યાં જ્યાં એ સંવાદ સેતુ સર્જાયો છે ને ત્યાં ત્યાં સંઘર્ષ ટાળી શકાયો છે. તમે એવા પરિવારો જોતા હશો, તમારી આસપાસમાં પણ હશે, ભલું હશે તો તમારો પોતાનો પરિવાર પણ એવો હોઈ શકે કે જેમાં આ સંવાદ સેતુ આજે પણ એવો જ સરસ હોય. જે ઘરમાં વડીલો અને બાળકો એકમેકની સાથે વાત કરી શકે, પોતાને શું ગમે છે, પોતાને શું નથી ગમતું એ વિશે મોકળા મને ચર્ચા કરી શકે છે. ત્યાં જનરેશન ગેપ પ્રમાણમાં ઓછો અનુભવાય છે ને અનુભવાય છે તો પણ દુઃખદ નથી લાગતો, કારણ કે બંને પક્ષે વાત કરવાની તૈયારી છે. આપણે ત્યાં સૌથી મોટી ક્રાઇસિસ તો આ વાત કરવાની થઈ ગઈ. કોઈની સાથે વાત કરવા તૈયાર નથી. હું જ તમને એમ કહું કે તમે જે અહીંયા ઉપસ્થિત વડીલો છે, પતિ પત્ની, તમે બે જણા કાલ સોમવારથી આવતા રવિવાર સુધી એક ડાયરી રાખો અને એમાં નોંધ કરો કે બંને જણાએ એકમેક સાથે કઈ કઈ વાતો કરી. બેઉ જણા ભેગા થઈને આજે હું મારા પતિ જોડે આટલી આ વાત બોલી, એમણે પછી આમ કીધું, એ પણ લખે મેં આવી વાત કરી. અને લઈને તમે આવતા સોમવાર પછીના સોમવારે ભેગા થઈને સામસામે ટેલી કરજો, નામાની ચોપડીની જેમ એકાઉન્ટ ટેલી કરતા હોય એમ, કે આપણે શું વાતો કરીએ. ત્યારે તમને ખબર પડશે કે આ વાતો કરવા આપણે પરણ્યા. એક પણ વાત વર્થ નથી, એક પણ. એટલી બધી ઇડિયોટિક, બિનજરૂરી, અર્થહીન, જરાય મહત્વ વગરની વાતો પતિ પત્ની જે એકમેકની સાથે પેલી અગ્નિની સાક્ષીએ ગોળ ગોળ ફરીને કેટલા મોટા સપ્તપદીની આજ્ઞાઓ અરસપરસ સ્વીકારીને પરણ્યા છે. શું શું કરીશું એવી કલ્પનાઓ સાથે આપણી ટુગેધરનેસનું કેવું સૌંદર્ય હશે એ વિશે વિચારીને જે બે જણા પરણ્યા, એ બે જણા પાસે હવે જો આ ડાયરી ટેલી કરાવીએ તો ખબર પડે કે કશી મહત્ત્વની વાત હવે આ લોકો કેટલાય વર્ષોથી એકમેક સાથે કરતા જ નથી. શું જમશો? આ એક જ સવાલ છે. જ્યાં પ્રત્યેક ઘરમાં તમે આમ સવારના પૂછે શું જમશો, પાછું સાંજના બપોરના 3:30-4 થાય એટલે ફરી પૂછે શું જમશો. હવે શું જમશોનો શું જવાબ હોઈ શકે? એટલે તમે એમ કહો જે ગમે તે, કે મને સમજ નથી પડતી. 40-45 વર્ષના દાંપત્ય પછી તને સમજ નથી પડતી કે શું જમી શકાય. પણ એ કહે છે કે મેં આટલા વર્ષો નિર્ણય લીધો, હું કંટાળી ગઈ છું, મને હું જે બનાવું છું એમાં તમને ગમે છે, છોકરાઓ નથી ગમતું, દીકરાને ગમે છે તો વહુનું મોઢું ચડી જાય. આપણે શું તમે નક્કી કરો ને એ જ બનાવીએ. અને સાહેબ તમારા ઉપર જ્યારે આવે નિર્ણય લેવાનું કે શું જમશો, ત્યારે ખબર પડે છે કે આ કાશ્મીર કરતાં પણ વિકટ પ્રશ્ન છે. શું જમી શું શકાય? જે કોઈ તમને પોતાને જ પછી એમ થશે કે પહેલાં તો કંઈ સૂચશે જ નહીં પુરુષોને, પણ પછી જે સૂચશે એમ જ લાગશે કે આ તો યાર બહુ કંઈ આવું તો હમણાં બનાવ્યું હતું ને આ પહેલી વખતે બનાવ્યું હતું ત્યારે તો બહુ કંઈ ભાવ્યું નહોતું ને, તો પછી હવે આ યાર તો હવે તું કરે તે. તો જે બે જણ શું જમશો, શું ગમશે એને બદલે શું જમશો સુધી ઉતરી ગયા છો, એ બે જણાએ જીવન સંધ્યાએ જીવનને રહસ્યમય બનાવવું હશે તો શું કરવું પડશે? પહેલાં તો આવી ક્ષુલ્લક વાતો એ ભલે કરો, પણ આવી એ તો કરો. તો ઘણાના તો પાના કોરા થશે. ત્યારે તમને ખબર પડશે કે આખા દિવસમાં કોઈ વાત જ નથી કરી આપણે બે જણા એકબીજા જોડે. તમે ઉઠ્યા ગયા, કામે ગયા, ફર્યા, ચાલ્યા, બધું દૈનિક પ્રક્રિયા, પાછા ઘેર આવી ગયા.
એમણે પણ ઘરમાં પોતાનું જે કામ કરવાનું હતું કર્યું, સૂઈ ગયા. વળી સવાર પડી તો આપણે જો એકમેકની સાથે વાત નથી કરી શકતા તો આ જીવનને રસમય કેવી રીતે તમે બે બનાવશો? પરમ તત્વની કૃપાથી જીવન સંધ્યાએ જો બંને સાથે હો તો એનાથી વધારે મોટો આનંદ શું છે? બેમાંથી કોઈ એક જણ સાથે કે કોઈ એકનું એકલા હોવું એનાથી વધુ જીવન સંધ્યાએ પીડાદાયક કંઈ નથી. તો જો બે સાથે હો તો નક્કી જ કરવું જોઈએ કાલથી જ, અરે આજથી જ, કે હવે જે કંઈ થઈ ગયું એ થઈ ગયું, વીતી ગયું એ વીતી ગયું. હવેના સમયને અરસપરસ દુનિયા જેને જે કરવું એ કરે. છોકરાઓ આપણા જીવનને રાજી રાખશે ને ફલાણો દીકરો મારા માટે આ ના કર્યું ને વહુએ આવું કરવું જોઈતું હતું ને એમણે જેણે જે કરવું જોઈતું હતું એ કર્યું, ના કર્યું તો કંઈ વાંધો નહીં. આપણે બે એકમેકને માટે એવું રહીશું કે જેથી આ જીવન રસમય લાગે, એ વાતો કરીશું. સાયકાઇટ્રિસ્ટ જ્યારે કોઈના દાંપત્ય જીવનમાં ઇસ્યુ પેદા થાય છે ત્યારે મનોચિકિત્સકો એક ટેકનિક હંમેશા સજેસ્ટ કરે છે, ફ્લેશબેક ટેકનિક. જે જીવાઈ ગયું છે એને યાદ કરો અને જીવનને રસમય બનાવો. અને એ કર્યા જેવું છે. તમને આમ કદાચ બહુ સાધારણ લાગે પણ એક પ્રયોગ કરવા જેવો છે. અને આમ લગભગ આ ઉંમરે આપણે બધા એ પાછળ સ્મરણ ઝૂલામાં જ હોઈએ છીએ. તો એ વિશે વિચારતા વિચારતા એ દિવસો કેવી રીતે સરસ રીતે થોડા ખટા મીઠા કડવા પણ પસાર કરતા હતા એની વાતો યાદ કરો. એકલા એકલા તો કરો જ છો, સાથે બેસીને કરો. હા, બાલિશ થઈને કરવાનો હવે અર્થ નથી, કારણ કે આ ઉંમરે એ શોભે પણ નહીં. પણ એક મેચ્યોર પ્રેમવાળા માણસો અરસપરસ દાંપત્ય સ્નેહનો આટલા વર્ષનો સથવારો જેમનો હોય એ લોકો કેટલી ગંભીરતાથી ને ગૌરવથી એક સંતોષના ભાવ સાથે પોતાના એ મીઠા દિવસોને યાદ કેમ ના કરી શકે? ઘરમાં કરી શકો, હિંચકા પર કરી શકો, ચાલવા જાઓ ત્યારે કરો, મંદિરના પગથિયે કરો, બગીચે જઈને કરો, બાંકડા પર બેસીને, ઘણે ઠેકાણે થઈ શકે. પણ વાત તો કરો, અને એવી મીઠી વાત કરો, કેવો સમય સરસ વીત્યો છે એને યાદ કરો તો જીવન જીવવા જેવું લાગશે. જીવન સંધ્યાએ બધું બંધ કરીને પડદા પાડીને હવે બધું પૂરું થયું એવું નથી. પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત. આગળ ઘણા બધા રીલ છે જે તમે નથી જોયા, કદાચ તમે સરસ રીતે ભજવી શકશો જો આ રીતે જીવશો તો. પણ આપણને એની તૈયારી નથી. કેટલાક લોકો આવું કરવા જવામાં બાલિશ થઈ જાય છે એવું પણ મેં જોયું છે. હવે તમે 22-24 વર્ષના હો અને આમ કામેથી આવો ને પત્ની રસોડામાં એમનું કામ કરતા હોય ને તમે બહુ જ રોમેન્ટિકલી આમ પાછળથી આવીને એમની કેડે હાથ નાખીને આમ ગોળ ચક્કરડી મારીને ફરીને લાગણીની અભિવ્યક્તિ કરતા હો, એ 22-24 વર્ષે સુંદર છે, કર્યા જોગ છે, કરવું જોઈએ. હવે એ 56-66 વર્ષે ન કરાય. હવે એવું કરવા જતાં તમારા સ્વાસ્થ્યની પણ મર્યાદા છે, એમના સ્વાસ્થ્યની પણ છે. તો એવા પ્રયોગો કરવાનું ફ્લેશબેક ટેકનિકમાં ક્યાંય નથી કહ્યું. પણ એવું આપણે કરતા હતા એવું હિંચકે બેસીને યાદ તો કરાય. આટલું કરો ને તો એટલું બધું રસ છલકશે ને. પણ પેલી ડાયરી જોશો એટલે ખબર પડશે કે આમાંનું કશું થતું નથી. ડાયરીમાં તો કેવળ એ જ વાતો હોય છે, એટલી બધી સ્થૂળ. દીકરો મોડો આવવાનો છે, વહુએ પલાણું કર્યું, બાજુવાળાનું આ હતું, બા રહેવા આવશે, મમ્મી ગયા, બર્શનનો ગેસ આવ્યો, ઇન્ડેનનો ગયો. આ જ વિગતો સિવાય કાંઈ એમાં હોતું નથી વાતચીતમાં. હું એમ સ્પષ્ટપણે માનું છું કે આ જે કોમ્યુનિકેશન છે ને એનામાં એક એવી અદ્ભુત શક્તિ છે, એ સંજીવની છે. જો તમે ઈચ્છો તો સંબંધ જે સુષુપ્ત છે, મૃત છે એવું હું નથી કહેતો, સુષુપ્ત છે, એને ફરી પાછો જગાડી શકશો. થોડોક પ્રયત્ન જ માત્ર કરવાની જરૂર છે અને તમારે કરવાનો છે. આપણું જીવન છે, આપણા બાળકોની પાસે એમનું જીવન છે. એ લોકો વારે વારે આપણા જીવનને રસમય બનાવવા પાછું વળીને નહીં જુએ. રોજ એ લોકોએ જ કંઈક આપણે માટે કરવું એવું માનશો તો કદાચ કોઈ દિવસ કોઈ કંઈ જ નહીં કરે. હા, એ લોકોની પાસે અનુકૂળતા હોય, રસ લે, આપણને લઈ જાય, ચલો પપ્પા મમ્મીને આજે જોડે જમવા લઈ જઈએ કે આજે ફિલ્મ જોવા લઈ જઈએ, તો વેલ એન્ડ ગુડ. બાકી તમને પોતાની શક્તિ છે, ડ્રાઈવ કરી શકો છો, બીજી કોઈ પ્રતિકૂળતા નથી, તો જાતે જઈ આવી શકાય. આપણા મનમાં, ઘણા લોકોના મનમાં એક ગેરસમજ એવી હોય છે કે જે વડીલ હોય એ ઘરમાંથી નીકળે ને એટલે મંદિરે જ જવું પડે. એવું જરૂરી નથી. વડીલ ફિલ્મ જોવા પણ જાય, વડીલ બગીચામાં પણ જઈને બેસી શકે. વડીલ પાસે જીવન છે ને જીવનને એના રસો છે, એ રસો આનંદવાનો એનો અધિકાર છે.
એ એના પરિવારજનોની રજા લઈને નથી કરવાનું. પણ હા, હવે તમે જે છો, તમારું જે ગૌરવ છે તમારી ઓળખનું, એને શોભે એવું કરાય. હવે કદાચ થોડુંક આઉટ ઓફ ધ વે જઈને ક્યાંક વર્તવાનું મન થાય તો પરદેશ ફરવા જઈએ ત્યારે કરાય. પરદેશના દરિયાકાંઠે બરમુડા પહેરીને તમે પણ ફરો તો કંઈ વાંધો નથી, પણ જામનગરમાં ઊભી બજારે ન નીકળાય. કારણ કે અહીંયા તમારી જ્ઞાતિમાં તમારી એક જુદી ઓળખ છે. એ ગૌરવ અહીંયા સાચવવું જોઈએ અને પેલા આનંદ માટે સ્થળ બીજું પસંદ કરવું જોઈએ. પણ જીવો, જીવન જીવવા માટે છે. જીવન સંધ્યાએ જીવન જીવવા માટે છે. એનો સ્વીકાર એક વખત કરી લેશો ને, નૈરાશ્યને ખંખેરીને. અને આમ પણ કોઈને એવી રાત ગમતી નથી, આવવાની છે એવી ખબર છે તો પણ. ઓશો બહુ સુંદર કહેતા કે સૌથી વધુ ભય મૃત્યુનો લાગે છે. દરેકને એમ છે કે આનો ડર છે, એનો ઉલ્લેખ પણ ન કરાય વાતમાં પણ. પણ આપણે જો એટલું જ વિચારીએ કે આ ક્યાંથી આવવાનું છે એની જે ચિંતા કર્યા કરીએ એને બદલે જો એમ વિચારીએ કે ક્યાંયથી આવવાનું જ નથી, એ તારી અંદર જ છે. તું જન્મ્યો ને તેની સાથે જ એ જન્મ્યું છે. તું મોટો થાય છે એમ એ પણ મોટું થાય છે. આ ક્યાંય બહારથી હુમલો કરીને આવનાર નથી કે એની સામે પ્રોટેક્શન માટે તું કોઈ વ્યવસ્થા કરી શકે. આ તારી ભીતર છે. તારી દરેક વર્ષગાંઠે તું જે મીણબત્તીને ફૂંક મારીને ઓલવે છે ને, એ જ સૂચન કરે છે. એટલે જ આપણી પરંપરા એ દીવો પ્રગટાવવાનો છે, પશ્ચિમમાં ફૂંક મારીને ઓલવવાનો છે. આપણે એ જ સમજવાનું છે કે આ જે લોકો પોતાની વર્ષગાંઠે ભગવાન આગળ દીવો કરે છે એ વધુ એક દીપ પ્રગટ્યો એવો ભાવ મનમાં લાવે છે. પેલામાં ફૂંક મારીને એક વધુ ઓલવાયો એવો ભાવ છે. આપણે શીખી લઈએ કે હા, એ નક્કી છે, મારી ભીતર જ છે, મારી જોડે જ મોટું થાય છે. તો જે આટલું નિકટ હોય એનાથી વધારે સારો અંગત પરિચય કોનો હોય? તો પછી એનો ડર ક્યાંથી હોય? એને સૌથી વધુ તમે જ ઓળખો છો. કદાચ તમે ઓળખવા માગતા નથી, પણ એના તરફથી તો ઓળખાણ પાક્કી છે. એને ખબર છે કે હું આમનું મૃત્યુ છું અને એમની સાથે રહું, મોટું થાઉં છું ને એક યોગ્ય સમયે હેન્ડશેક કરી લેશે આવીને, વાર્તા પૂરી થઈ જશે. તો જો આટલું નિકટ હોય તો એનો આટલો ભય છે ને. એક વખત આ ભય ખંખેરી નાખશો, એને પોતાનો ગણી લેશો. રજનીશના એ પુસ્તકનું નામ છે મેં મૃત્યુ સિખાતા હું. એક વખત આ ઓળખી લ્યો ને પછી ડર જ નહીં લાગે. પછી જેમ પ્રત્યેક વર્ષગાંઠે ઉજવણીનો જે ઉત્સાહ હોય છે ને, એ ઉત્સાહ બમણો થઈ જશે. તો જીવન જે મળ્યું છે એને જીવવું છે, આનંદથી જીવવું છે, પ્રસન્નતાથી જીવવું છે. અને એ જીવવામાં જે કંઈ નકારાત્મક વિચારો આડા આવતા હોય એને ઓળખી લઈ અને ધીરે ધીરે દૂર કરી દો તો ચોક્કસ આનંદ આવશે. પ્રેમનો એક અર્થ કાળજી પણ છે. ટુ કેર ઇઝ ટુ લવ. દાંપત્યમાં એક ઉંમર થયા પછી એકમેકની ચિંતા, એકમેકની કાળજી એ પણ પ્રેમ છે. પહેલાં જ્યારે ઓફિસ જવા નીકળતા હોય ત્યારે પેન, પાકીટ, ચશ્મા, મોટરની ચાવી એ બધું જે યાદ કરાવતા હતા, એણે જ હવે એ પણ યાદ કરાવવાનું છે. બ્લડ પ્રેશરની દવા લીધી, ડાયાબિટીસની લઈ લીધી, કોલેસ્ટ્રોલ વધ્યું છે, સાચવજો. હવે આ ગોળીઓ યાદ કરાવવાની છે. પહેલાં પેલું યાદ કરાવતા હતા. યાદ કરવાની વસ્તુ બદલાય છે. યાદ કરો છો એ ચિંતા છે, એ કાળજી છે ને કાળજી એ જ પ્રેમ છે. જીવનની સંધ્યાએ બધું બદલાઈ ગયું, બધું જતું રહ્યું, હવે શું રહ્યું? હવે તો જે છે રોડવી લેવાનું, ના માંડ પાર પડે ને હવે તો જઈએ તો સારું, બોલાવી લે તો સારું. એ બોલાવી લે ત્યારે કોઈને ગમતું નથી. હમણાં એમ કીધું કે અહીંયા બહાર દરવાજે ઊભા છે ને કેવડાવ્યું છે, તો પહેલો કોઈ જાય એમ છે કે પાછળ બેઠા લોક પણ કરી દે કે ભાઈ એ અંદર ના આવે. કોઈને ગમતું નથી. અહીં રહેવું ગમે એવું છે. શું કામ જતા રહેવું? આ મજાનું છે જે છે. નરસિંહાએ તો કીધું છે હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. નિત સેવા નિત ઉચ્છવ કીર્તન નિરખવા નંદકુમાર. જે આપણા આરાધ્ય છે એના દર્શનની, સેવાની, પૂજાની તક મળે છે. તો મારે જીવનની સંધ્યાએ જે નાનકડું સજેશન છેલ્લે કરવું છે તે આ છે કે વધતી વયે કરવા જેવું જે બીજું કામ છે સંસારમાં, તમારા શોખ
જે દોડધામ દરમિયાન પૂરા નથી કર્યા એ ડેવલપ કરો, એ દિશામાં કંઈ કરો. સંગીત ગમતું હોય તો સંગીત કરો, ચિત્ર કરો, ઘરની કોઈ ક્રાફ્ટ્સમાં તમને રુચિ હોય તો એવું કશું કરો, વાંચો. એવું પણ થાય. હું તો બહેનોને ઘણી વખત એમ કહું છું કે સૌથી સારું બહેનો માટે તો એ ટ્રીટમેન્ટ અદ્ભુત છે કે વધતી આ વયે હવે તમે એક કામ એ શરૂ કરો કે ડાયરી લઈને રોજ એમાં 10 લાઈન લખો. કંઈ પણ લખો, જે તમારા મનમાં આવે એ લખો. આજે શું થયું એ લખો, આજે શું ના ગમ્યું એ લખો, શું ગમ્યું એ લખ્યો, શું થવું જોઈતું તું મારું આ રહી ગયું એ પણ લખો. હવે સાસુ ના હોય તો ખુલીને લખો, પણ લખો કે બાએ આટલું હેરાન કર્યા હતા, મને આ નહોતું ગમ્યું, મને આ ના ગમ્યું. પણ એક્સપ્રેસ થાઓ. અત્યાર સુધી જે વ્યક્ત નથી થયા, જેણે તમને અંદરથી પકડી રાખ્યા છે, એણે જીવનનો આનંદ ઓછો કરી દીધો છે. એવું જ ભાઈઓએ પણ એક્સપ્રેસ થાઓ. રોજ 10 લાઈન લખો. તમને કદાચ એમ લાગતું હશે પણ એ બહુ અઘરું છે. 10 જ લાઈન લખવી. રાત્રે સૂતા પહેલાં પથારીની બાજુમાં ડાયરી અને પેન રાખો અને સૂતા પહેલાં 10 પંક્તિઓ લખી લો, જે તમને વિચાર આવે. અને જુઓ કે કેવી જાતને હળવાશ અનુભવો છો. આ મેં કીધું ને એમ પેલા પોટલા મૂકવાની વાત છે, એ ટેવ પાડશો તો મને લાગે છે ઘણું બધું થઈ શકશે. પરમાત્મા તો એના તરફથી જે કંઈ એણે નક્કી કર્યું છે એ કરવાનો જ છે. આપણાથી એની ડિઝાઇનમાં કંઈ ફેર પડી શકે એમ છે નહીં. આપણે માત્ર આપણો કેનવાસ એવો રાખીએ કે એ જે કંઈ દોરે એ દોરેલું સુંદર દેખાય. અંતે યાત્રા એના તરફ છે. રાત્રિ પછી રાત્રિ અંધકાર છે, પણ અંધકાર જ અંત નથી. એ ટનેલના બીજા છેડે પાછો પ્રકાશ છે જ. ફરી પાછી એક પ્રવાસની શરૂઆત થવાની છે. આ યાત્રાનો અંત અંધકારમાં એમ નથી આવી જવાનો. એટલે આ જીવ જે અહીંથી જશે એને પછી ક્યાંય અટકી નથી જવાનું. એને માટે પણ આગળ પરમતત્વોએ વ્યવસ્થા કરી જ છે. તો હવેનો જે સમય છે એ પોતાની ગમતી પ્રવૃત્તિમાં વિતાવો. અને છેલ્લે એ પણ જો કરી લીધું હોય તો તમારી જેનામાં શ્રદ્ધા હોય, જે તમારા ઈષ્ટ હોય, એની આરાધનામાં સમય ગાળો. એ સૌથી ઉત્તમ છે. કેટલીક વખત આપણી વ્યસ્તતાઓને કારણે આપણે જીવન દરમિયાન સમય નથી રહેતો. આપ સૌ સફળ બિઝનેસમેન છો, રોજ દોડાદોડ ઓફિસ જતા હશો, કામે જતા હશો. રસ્તામાં તમારા આરાધ્યનું મંદિર આવે, વાહન ઊભું રાખીને ઉતારીને અંદર જઈને આમ 2 હાથ જોડવાનું બહુ હવે નથી બનતું હતું. અને મોટાભાગના લોકો આમ ચાલુ વાહને આમ કરીને આમ માથું નમાવીને આગળ ગાડી ચલાવી લે છે. આપણે એમ માનીએ છીએ કે પેલો અંદર બેઠો છે એ રજિસ્ટર લઈને બેઠો છે, એના હાજરી પત્રકમાં આમ રોજ ટીક કરે છે કે આ પેલા માથું નમાઈને ગયા હો. ચલો એ પણ બિચારો એટલે દૂરથી પણ નોંધી લેશે કે તમે માથું તો નમાવ્યું. પણ હવે અનુકૂળતા છે તો હવે સ્કૂટર ઊભું રાખો, ગાડી બાજુમાં પાર્ક કરો, ઉતરો, 2 ઘડી દર્શન કરો ભગવાનના, હાથ જોડીને થોડી વાર ઊભા રહો. હવે માગશો નહીં. આમાં છે શું કે ભિખારી બહાર પણ છે ને અંદર એટલા જ છે. હવે કંઈ માગવું નહીં. એને જે યોગ્ય લાગે છે ને એ એણે આપી જ દીધું. અને એ વખતે તમે માગ્યું હતું બહુ, અને બિચારાએ કેટલું આપ્યું. સહેજ વિચાર કરો તો તમને ખબર પડશે કે તમે જેનાથી શરૂ કર્યું હતું ને એના કરતાં તો વધારે જ આપ્યું છે. જે તમને ઓછું પડે છે ને એ તો તમારું મન છે. બાકી તમે જ્યારે શરૂ કર્યું હતું ત્યારે અને અત્યારે જ્યાં છો ત્યાં એની વચ્ચે આસમાન જમીનનો ફેર એણે ઊભો કરી આપ્યો છે. એની કૃપા જ છે. અને એ દરમિયાન તો તમે કંઈ બહુ ઝૂકીને માથા નહોતા નમાવ્યા હતા તો માગવા જ નમાવ્યા હતા. હવે કંઈ માગ્યા વગર નમાવો. જઈને બેસો, પલાઠી મારીને શાંત બેસો. મંદિરોનો મહિમા એ છે એમાં મૌન બેસશો ને તો પણ આજુબાજુથી પોઝિટિવ વાઇબ્રેશન્સ આવશે અને મનને બહુ સારું લાગશે. તો એવી રીતે જો જીવશો તો મને લાગે છે કે જીવન સંધ્યાએ જીવન ચોક્કસ જીવવા જેવું થશે. આપણા એક શાયર છે રાજેન્દ્ર શુક્લ, એનો એક બહુ સુંદર શેર છે. એ કહે છે કે આ અહીં પહોંચ્યા પછી બસ એટલું સમજાય છે, આ અહીં પહોંચ્યા પછી બસ એટલું સમજાય છે, કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે. આપણને જે સતત થયું આટલા વર્ષો જીવતા જીવતા મેં કર્યું. નરસિંહ કહે છે ને કે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, ગાડા નીચે ચાલતું કૂતરું એમ માને કે હું આખું ચલાવી રહ્યો છું. એવું જીવ્યા ને આપણે કેટલું બધું.
આપણો એક સરસ શાયર છે હેમિન શાહ, એનો બહુ મજાનો શેર છે, એ અગોચર તત્વ સાથે ક્યાં કશું સંધાય છે, એ અગોચર તત્વ સાથે ક્યાં કશું સંધાય છે, એક વચન પહેલો પુરુષ ત્યાં વચ્ચે આવી જાય છે. વ્યાકરણની ભાષામાં એક વચન પહેલો પુરુષ એટલે હું. આપણો હું એ આ તું સુધીની યાત્રામાં વારે વારે આડો આવે છે. એ હું હવે ઓગાળવાનો છે. આ હુંકાર દૂર થાય, ઓમકાર જાગે તો ચમત્કાર થવાનો જ છે. એ દિશામાં આપણા સૌની જો ગતિ હોય તો મને લાગે છે કે સરસ રીતે જીવાશે. મને મિત્રોએ કહ્યું હતું કે તમે તમારી રીતે વાત કરજો. મેં મારી જેમ અનુકૂળતાને તમારા ચહેરા ઉપરના પણ ભાવ વાંચતા વાંચતા જે રીતે શક્ય થાય એ રીતે મારી વાતને મૂકવાનો પ્રયત્ન કર્યો છે. સામાન્ય રીતે 45 મિનિટ વર્ગખંડમાં બોલે. તમે જેટલા શિક્ષિત મિત્રો છે એમને ખબર છે કે કોલેજના ક્લાસમાં અધ્યાપક 45 મિનિટ બોલે ને એ પણ પૂરું સાંભળવાનું નથી આપણને ફાવતું હતું વિદ્યાર્થી તરીકે. તો અત્યારે તો આપણે ઘણી બધી અનુકૂળતા છે. એમાં લાંબુ હું 1-1.5 કલાક બોલું એ તો બાપુ જેવા કોઈ સમર્થ વક્તા કે જેનો અધિકાર હોય એ બોલે ને તમે સાંભળો એ જુદી વસ્તુ. હું તમારી જેમ જ એક નાનકડો યાત્રિક છું. હું પણ આ ટ્રાવેલ લાઇટ માટેની જ દુનિયામાં છું. હું વધારે તો તમારી આગળ શું ભાષ્ય કરું, પણ જીવન સંધ્યાએ જીવન જીવવાની કળા શીખવી હશે તો એ આટલી જ છે. હળવા થાવ, કોમ્યુનિકેશન વધારો, થોડા રિલેક્સ રહો અને પ્રિયજનની સાથેની નિકટતાનો વધુમાં વધુ જે આનંદ અનુભવ કરી શકાય એવું કરો. જીવન જીવવા જેવું ચોક્કસ લાગશે. રસો ક્યાંય બહારથી આવીને કોઈ રેડવાનું નથી. આ કોઈ બરફ ગોળો નથી કે તમે ચૂસી લો અને બરફ રહે અને એના પર હવે શરબત ખલાસ થઈ ગયું હોય તો ગોળાવાળાને કહેવાય કે આના પર બીજો નાખ એટલે અમે ફરી ચૂસીએ. આ એવો ગોળો છે જેમાં તમારે તમારી ભીતરથી રસ કાઢતા રહેવાનું છે અને આને સ્વાદિષ્ટ બનાવવાનો છે. તો એવો સ્વાદપૂર્ણ બનાવશો તો ચોક્કસ જીવન જીવવા જેવું લાગશે. મેં ભાઈને વિનંતી કરી હતી કે છતાં કોઈને કંઈ સવાલ કે એવું થાય તો આપણે ચોક્કસ, કારણ કે અંતે સંવાદની જ ભૂમિકા અગત્યની છે લેક્ચર કરતા. તો આપણે ક્વેશ્ચન આન્સર રાઉન્ડની શરૂઆત કરીએ પહેલાં હું વિનંતી કરીશ તુષારભાઈ માટે એકવાર દિલથી જોરદાર તાળીઓ થઈ જાય પ્લીઝ. આપણે આજે જ્યારે ઓસવાડ સિનિયર્સ ક્લબના આપ તમામ મિત્રો અમારી સાથે છો, જેમ તુષારભાઈએ વાત કરી, આપને કોઈ સવાલો હોય જે આપ ઈચ્છતા હો કે આજે અમે એનો આપણે બધાની વચ્ચે લાવીએ અને આપને એમનું સોલ્યુશન મળે અથવા કંઈ વાત એવી જાણવા મળે શકે, કોઈ પણના સવાલો હોય તો ધ ફોરમ ઇઝ ઓપન. હા મેમ. તુષારભાઈ, આપે વ્યક્તિગત વાત કરી સિનિયર્સ માટે. અહીંયા એક સંસ્થાના ઉપક્રમે અને એની પેટા સંસ્થાના સંયોજનથી આપણે જ્યારે એકઠા થયા છીએ ત્યારે એ બંનેને આપના શું સૂચનો છે? વધારે ઉત્કૃષ્ટ કાર્ય સિનિયર્સ માટે કરવા માટે આ બંને માધ્યમોએ, માતૃ સંસ્થા અને એની પેટા સંસ્થાએ શું વધારે નક્કર કાર્ય કરવું જોઈએ? મને આ શિક્ષણ અને રાહત એવું જે આ બે મુદ્દા જેને તમે કવર કરો છો એ દ્વારા તો મહત્ત્વનું કામ તમે કરતા જ હશો અને એ બંને વસ્તુઓમાં સિનિયર સિટીઝન માટે શું થઈ શકે. તો પેલી વાત બહુ સુંદર હતી તમે જે કરી છે, જેમની જરૂરિયાત છે એમના ઘર સુધી ટિફિન પહોંચાડવાની વાત. એ અદ્ભુત કામ છે. કોઈએ પણ જ્ઞાતિ, આપની જ્ઞાતિ તો પરમાત્માની કૃપાથી બહુ સમૃદ્ધ છે. કોઈએ હાથ લંબાવવો પડે નહીં અને એની જરૂરિયાતો સંતોષાય એવું તમે કરી જ શકો છો ને કરો જ છો, એટલે એ અદ્ભુત છે. એ જ રીતે કોઈના પરિવારોમાં એવી જરૂરિયાત હોય શિક્ષણના સંદર્ભમાં બાળકોને, કારણ કે હવે તો એટલું બધું મોંઘું થતું જાય છે શિક્ષણ, એને પહોંચી વળવું અઘરું થતું જાય છે. તો કદાચ એવું એક ભંડોળ સર્જીને તમે જ્ઞાતિના બાળકોને માટેના અભ્યાસમાં કરતા જ હશો, પણ એવું કરો તો એ વધારે ઉત્તમ છે. સિનિયર સિટીઝન્સને માટે જે કરવા જેવું છે ને એ સૌથી મને જે મારા અનુભવથી દેખાયું છે તે કાઉન્સેલિંગનું કામ છે. તમે એવા કાઉન્સિલર્સની મદદ લ્યો
એવા મનોચિકિત્સકોની, એવા સોશિયોલોજિસ્ટની, કે જે લોકો આ અત્યારના સમયના જે પ્રશ્નો છે પારિવારિક, જેને કારણે વડીલો મૂંઝાયા છે. મેં એવા કુટુંબો જોયા છે કે જેમાં પોતાના સંતાનને સવાલ પૂછતા માતા પિતા ડરતા હોય. બાળકના રૂમનો દરવાજો ખોલીને અંદર જઈને એને સવાલ નથી પૂછી શકતા કે તું આ શું જોવે છે, આ કેમ આમ કરે છે. બાળકો પણ બહુ જ આકરા થઈને રિએક્ટ કરે છે, સીધી જ આત્મહત્યાની વાતો કરવા માંડે છે. ક્યારેક એવું ગાંઠપણ કરી પણ બેસે છે ત્યારે વડીલને જીવનભર માટે એ વાતનો ખટકો એનો વસવસો રહી જાય છે. એવો અજંપ સમાજ થઈ ગયો છે. એવી વખતે જો આપણે આ વડીલોને કંઈક સાંત્વના મળે, આવા પરિવારજનો સાથે કેવી રીતે કામ પાડવું એનું માર્ગદર્શન મળે. તમે હજુ રિસેપ્શનમાં જઈને ચાંદલો આપીને ઘેર ગયા હો ને, એ બે દીકરા દીકરી એ અઠવાડિયામાં છૂટાછેડા માટે અરજી કરે એવું બને છે. કોઈએ કોઈને સહન જ નથી કરવા. પડ્યું પાન નિભાવી લેવું નામની અભિવ્યક્તિ ભાષામાં જ રહી છે હવે. એક પ્રકારની એવી રેસ્ટલેસનેસ છે, હું શું કામ ચલાવી લઉં, હું શું કામ આમ કરું. આ હું એટલો જાગ્યો છે બેઉ પક્ષે કે કોઈ ગોઠવાવા માટે, કારણ કે બે જણે જોડાવવું હોય તો બેઉએ કંઈક છોડવું પડે. મારે તમારી મુઠ્ઠીમાં હાથમાંથી કંઈક લેવું હોય અથવા તમારા હાથમાં કંઈક મૂકવું હોય તો મારે એ મુઠ્ઠી ખોલવી પડે ને તમારે ખોલવી પડે. એ વાત આ છોકરાઓ સમજતા નથી, માનવા તૈયાર નથી. એમને આત્મરતિ એટલી બધી છે, એ લોકોએ કશું એચીવ કર્યા પહેલાં પોતાના વિશે એટલી મોટી મોટી ધારણાઓ બાંધી લીધી છે, એટલે એ લોકો કંઈ સહન જ નથી કરી શકતા એકમેકનું સાનિધ્ય. તો પતિ પત્ની તરીકે જોડાનારા બે પણ જો એકમેકનો સ્વીકાર ન કરતા હોય તો આ તો કોકના ઘરે જઈને એના આખા પરિવારનો સ્વીકાર કરવાનો જ. પરિણામે જે રેસ્ટલેસનેસ છે, એમાં જે દીકરીઓ પરણીને ગઈ છે ને જરા સ્ટબર્ન હોય તો એ જે પછી બાકીના વડીલોને, પરિવારના સાસુને ને સસરાને ને એમને જે રીતે ઇલ ટ્રીટ કર્યાની ફરિયાદો ઉઠે છે. ચારે બાજુ આ દશા છે. તમાચો મારીને ગાલ લાલ રાખીને બધા હસે એવો સમય છે. એવા સમયે જો જ્ઞાતિ બહુ જ ગંભીરતાપૂર્વક અને પૂરી પ્રામાણિકતાથી, સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી, પરિવારજનો તમારી પાસે બધા નોંધાયેલા છે અને આપણે કશી વધારે એફર્ટ કર્યા વગર જેમ દરેકના જીવનમાંથી નિંદા કરવા માટે વિગતો મેળવી જ શકીએ છીએ, એમ સાચી વાતો ભેગી કરીને જાણીએ અને કોઈના જીવનમાં જો આવો કોઈ ઇસ્યુ હોય તો એને બહુ જ મેથોડિકલી ડીલ કરીને કંઈક સાંત્વનાનું વાતાવરણ સર્જીએ તો બહુ મોટો ફેર પડશે. એની ખૂબ તાતી જરૂર છે અત્યારે સમાજમાં. યસ સર, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન સર આપણે લઈએ. સૌને જય જિનેન્દ્ર. जीवन के सफर में तन्हाई मुझको तो न जिंदा छोड़ेगी, ये प्यार तुम्हें सपना बनकर तड़पाए कभी तो मत रोना. આપણે આ જીવનની મહેફિલમાં અમે બંને આપણે જીવ્યા છીએ. હવે એમાંથી એક જીવનસાથી ચાલી જાય તો બાકીના જીવનસાથીએ કઈ રીતે પોતાનું જીવન વિતાવવું એ માટે તમે બહુ ગંભીર, બહુ ઉર્મિલ પ્રશ્ન છે. બહુ વ્યક્તિગત રીતે જ એનો ઉકેલ શક્ય છે, કારણ કે અંતે જે છે બાકી એની પાસે જીવન છે અને જેની સાથે આનંદવું તું એ નથી. હવે એણે કેવી રીતે સમય પસાર કરવો? તો એમાં સ્મૃતિ એ સૌથી મોટું ભાથું છે. ડાઉન ધ મેમરી લેન તમે જે કંઈ સરસ જીવ્યા છો એને યાદ કરો. જે ગયું છે એ પાછું નથી આવી શકવાનું, એનો સ્વીકાર પણ કરી લો કે કોઈ ચમત્કાર થવાનો નથી. આ જન્મમાં જેટલું લખ્યું હતું સાથે રહેવાનું એટલું રહ્યા છો. આવતા જન્મે આપણે મળીશું જ એવી જાતનું કોઈને ખાતરી આપી શકતું નથી. અને એવું કદાચ કેવી રીતે કહી શકાય કે આપણને ગમે કોઈની સાથે, એમની ને એમની જ સાથે રહેવાનું, એમને કદાચ નાય ગમવાનું હોય તો એ કદાચ બીજું પણ પસંદ કરે પાત્ર. એટલે આપણી પાસે જેટલું આપણું છે, અત્યારે છે, હમણાં છે, હાથમાં છે, એને આનંદ દેવું. જેટલી આપણની પાસે અનુકૂળતા પરમાત્માએ કરી આપી હતી
હવે એની ગેરહાજરી છે. ગેરહાજરીને અનુભવવી. કેટલાક લોકો પીડાને દબાવી રાખે છે, એક્સપ્રેસ નથી કરતા. એમના ઉપર શારીરિક અને માનસિક અનેક પીડાઓના બીજા હુમલા પછી થાય છે. એના કરતાં વ્યક્ત થવું. સૌથી સરળ રીત વ્યક્ત થવાની રડવું. ભગવાને 2 આંખો અને એમાં આંસુ એ જીવનભર સુકાય નહીં એટલા જથ્થામાં આપ્યા છે. એટલા માટે જ આપ્યા છે. એને ખબર હતી કે આ જીવતા જીવતા આની જરૂર પડવાની જ છે. તો ખૂબ પરિવારજનો સાથે, દીકરા દીકરીઓ સાથે, એમના દીકરા દીકરીઓ સાથે આપણા જે વીતી ચાલ્યા ગયા છે એ સ્વજનની વાતો કરવી. ઘણા લોકો ઉલ્લેખ પણ નથી કરતા. એમને એમ થાય છે કે નકામું સાઇડ એટમોસ્ફિયર નથી કરવું. શુભ પ્રસંગો આવે ત્યારે એમની યાદ તાજી થાય જ, તો એ વિશે બોલવું. પરિવારના કોઈ સરસ પ્રસંગો હોય એના પૂજા કે એવા પ્રસંગે એમની તસવીર મૂકવી. એમને પણ પાર્ટી રાખવા. એ હાજર છે એમ જ. હા, મેલોડ્રામા નહીં કે દરેક વખતે તમને લોકો જુએ ને એમને એમ થાય કે અરે આમના પત્ની કે આમના પતિ નથી ને યાર એ આવ્યા છે ને હવે એ પાછું રડશે ને. એટલે લોકો કોઈને કોઈ લાંબુ આજુબાજુ રડ્યા કરે ને એ ગમતું નથી. એટલે આપણા રોદણા રડવા માટેની વાત નથી, પણ જ્યાં નિકટના સ્વજનો છે ત્યાં મુક્તપણે આંખમાં આંસુ આવી જાય તો આંખમાં આંસુ આવવા દઈને સરસ રીતે એમની મીઠી વાતો યાદ કરવી. આમ થયું હોત તો સારું હતું કે હું એમના માટે આમ કરી શક્યો હોત કે કરી શકી હોત. એવું નહીં, થઈ ગયું એ થઈ ગયું. પણ એમને આવો એક સરસ શોખ હતો. દીકરીને કહેવાય કે મમ્મીને ગુલાબી રંગની સાડી જ ગમતી હતી. દીકરાને કહેવાય કે તારા પપ્પા આ કોટમાં બહુ સ્માર્ટ લાગતા હતા. કેટલું બધું છે મીઠું યાદો કરવા માટે. આલ્બમ જે છે ને એમાં રહેલી તસવીરો જ્યારે અત્યારે તમે પોતે પણ તમારા ઘરના પારિવારિક આલ્બમ જુઓ તો હવે એ જે સમૂહ ફોટોગ્રાફ્સ છે એમાં કેટલા બધા નથી આપણી સાથે. કૌટુંબિક પ્રસંગોની તસવીરોનો ખરો આનંદ એ જ છે. દીકરા દીકરીઓના લગ્નોમાં બધાને યાદ કરીને જે કંકોત્રીઓ આપતા હતા એ બધા જ જે આવતા હતા અને એ જે ફોટોગ્રાફ પડતા હતા એને હવે 20-25 વર્ષે તમે આલ્બમને ખોલીને જુઓ ત્યારે તમે જોઈ શકો કે એમાં ઘણા બધા હવે નથી. હવે એમની મીઠી સ્મૃતિ જ છે તમારી પાસે. તો સ્મૃતિને આનંદવી, સ્મૃતિને મમળાવવી. ઘણા લોકો એવો એક પ્રયોગ કરે છે વાગોળવી. વાગોળવી એ પશુ કર્મ છે. પશુને એવી ટેવ હોય પહેલાં અક્રાંતિયું થઈને નહીં મળે એવા ભાવથી ખૂબ બધું પેટમાં નાખી દે અને પછી બેઠું બેઠું નિરાંતે પાછું મોંમાં લાવીને ચાવે. મનુષ્યની એ પ્રકૃતિ નથી. મનુષ્ય તો મમળાવે. મમળાવવું એટલે સ્વાદને યાદ કરીને એના આનંદને ફરી માણવું. તો એ સાનિધ્યને યાદ કરો, પ્રસન્નતાથી એ દિવસોની યાદ તાજી કરો ને એક તો સ્વીકારો જ ને કે દુઃખી થશો તો તમે જ એકલા થશો. એક વિચાર તરીકે અદ્ભુત છે કે એ પણ જ્યાં હશે ત્યાં દુઃખી થશે તમને જોઈને. પણ એ તો ક્યાં સુધી એમને એમ રહેશે? એ તો પરમાત્મા એ કરેલા ચક્રમાં ક્યાંક બીજે કોઈ ઠેકાણે ગોઠવાઈ પણ ગયા હશે જીવનના કોઈ તબક્કે. દુઃખી તો તમારે જ થવાનું છે, તો સુખી એ તમે જ થાવ ને યાદ કરીને. મીઠા ગીતો ગાઓ, તમને યાદ આવે એમાં. સાથે મળીને જોયેલી ફિલ્મો યાદ કરો. કેટલું બધું થઈ શકે. એકદમ સાચી વાત છે સર કે વાગોળીએ નહીં પણ એને યાદ કરીએ, મીઠા પ્રસંગોને યાદ કરીએ. સર એક સવાલ મને આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે સર તમે પોતે લેખક છો, તમારા પુત્ર એ પણ લેખક છે, એ પણ લખે છે. સવાલ એવો છે કે સર જ્યારે કોઈ પણ એક જ વ્યવસાયમાં પિતા અને પુત્ર બંને સાથે કામ કરતા હોય અને જે જનરેશન ગેપ આવે, સર એ સમયે પિતા તુલ્યએ શું ધ્યાન રાખવું જોઈએ? મારા પપ્પા પણ લેખક. મારીને એમની વચ્ચે વાંધો ના આવ્યો તો સ્વાભાવિક છે કે મારો મારા દીકરા વચ્ચે વાંધો ના જ આવે. મારા દીકરાએ આ એક પેલી બહુ જાણીતી ફિલ્મ છે લવ નહીં ભવાઈ, એ એણે લખી. તો હું મારી રીતે લખું છું, એ એની રીતે લખે છે. એનું લખેલું હું સાંભળું કે જોઉં છું ત્યારે મને બહુ કુતૂહલ થાય છે કે આ હું એ ક્યારથી લખતો થઈ ગયો. હું જે પ્રકારના ગીત લખતો હતો જે લખું છું એ વાંચીને મારા પપ્પાને પણ નવાઈ લાગતી હતી. જનરેશન એ એક્સપ્રેશનના ચેન્જનું જુદું રૂપ દેખાડી શકે, પણ એટલું અમારી ત્રણેય વચ્ચે કોમન મેં જોયું કે સંવેદનની બાબતમાં અમારી ત્રણેયની સ્થિતિ એ સરખી છે. અમારી સંવેદના એ કોઈ પણ એવી ઘટનાને તરત ઝીલી શકે છે, પછી એની અભિવ્યક્તિની
શૈલી અમારા ત્રણેયની જુદી જુદી છે. તો એક જ વ્યવસાયમાં ભલા હોઈ શકે, જેમ તમારો એક સરસ બિઝનેસ ચાલતો હોય જમીનનો, મકાનનો, બિલ્ડર તરીકેનો, એમાં તમે અમુક રીતે ડેવલપ કર્યું. હવે આપણા વખતમાં એ જમીનના પ્લોટ ઘર માટે બનાવીને વેચવામાં ફાયદો હતો. પછી તમે જે ટેક ઓવર કર્યું હશે તમારા પપ્પા પાસેથી, પછી એમાં તમને એમ લાગ્યું હશે કે ના અહીંયા ફ્લેટ બાંધીએ તો વધારે સારો ફાયદો થાય છે. ને હવે તમારો દીકરો આવ્યો હશે, એ એમ કહેતો છે કે આ બધું રહેવા દો, અહીંયા મોલ, શોપિંગ સેન્ટર એવું ઊભું કરીએ તો વધારે સરસ થાય છે. તો સમયાંતરે અભિવ્યક્તિની શૈલી બદલાય. અગત્યનું છે સ્વીકાર. મારા પપ્પાએ મને કોઈ દિવસ એવું ન કહ્યું કે તું આમ જ લખ. મેં કદી મારા દીકરાને એવું કહ્યું નથી કે તું આમ જ લખ. અને આ પ્રકારના વ્યક્તિત્વ એ લોકોને એવું કહેવા પછી એ લોકો માને પણ નહીં. તો એવા સંઘર્ષમાં શું કામ પડવું? તમારો દીકરો જો ક્યાંક શોપિંગ મોલ બાંધવા માગતો હોય તો ભલે બાંધતો. તમને તક મળી હોત તો તમે ત્યાં ફ્લેટ બાંધ્યા હોત. તમે અત્યાર સુધી બાંધ્યા છે, હવે એને મોલ બાંધવો છે તો એ મોલ બાંધે. સ્વીકાર, સ્વીકાર. બહુ સારી વાત છે સર. આ સ્વીકાર કદાચ એ ઉત્તમ ચાવી છે આ સોલ્યુશનને લાવવાની. નેક્સ્ટ સવાલ સર નાયરોબીથી છે અમારી પાસે. અરે વાહ. મારું નામ છે ચુની રૂપસી શાહ. સાહેબ, મેં તમને નાયરોબીમાં પણ સાંભળ્યા છે. તમારું વક્તવ્ય ખૂબ જ સુંદર છે. હું તમને અભિનંદન છું. થેન્ક યુ સર. તમે હમણાં જ કહ્યું કે આ અજમ સમાજમાં આપણે જીવીએ છીએ, જ્યાં આટલા બધા બાપુઓ ઓર વધતા જતા બાપુઓ છે, વધતા જતા બાવાઓ છે, વધતા જતા સાધુઓ છે, છતાંય આ સમાજ અજમ શું કામ છે? જે બાવાઓ કે સાધુઓ, પોતાને કેવડાવતા સાધુઓ કે પોતાને કેવડાવતા આચાર્યો કે જે સમાજના ખર્ચે પૈડા પાથર્યા રહીએ છે, છતાંય આ સમાજ અજમ છે, એમાં તમારો શું વિચાર છે? સાવ સાચું છે. આમાં એટલું કે તમારા અજંપો એ કોઈ દૂર કરી દેશે એવો ભ્રમ તો તમે સેવ્યો છે. એમણે તો એવું દાવો કર્યો નથી. એણે તો માત્ર એનો જે કંઈ લાભ લઈ શકાય એટલો લાભ લીધો છે. અને કેટલાક બિચારા નિષ્ઠાથી તમને કોઈ એક મંત્ર કીધો કે આ બોલો, આ તમને મેં નવકાર તમારા કાનમાં ફૂંક્યો કે આ તું નિષ્ઠાથી બોલજે રોજ. હવે કેટલી નિષ્ઠાથી બોલો, ક્યારે બોલો, કેટલું બોલો છો, એના તો સાક્ષી તમે છો. એટલે દરેક વખતે જે પૂજનીય છે, સંતો છે, સાધુઓ છે, બાવાઓ છે, ધર્માચાર્યો છે, એ ખોટા જ હોય છે એવું પણ નથી. ક્યાંક આપણી કોઈ ઉપાસના પદ્ધતિની ભૂલ હોય છે, પણ અજંપો છે ને એ તો ભીતરનો જ છે. એ આપણે જ અંદરથી પાળી પોષીને સાચવીને પંપાળીને મોટો કર્યો છે. આપણે એકમાં શાંત થઈએ તો બીજામાં જંપ થઈ જઈએ છીએ તરત પાછા. એટલે સંતોએ બિચારા ધારે તો આપણે મહારાજશ્રી કેટલું કરી શકે? એ ગોર મહારાજ છે એ પરણાવી શકે, ઘર ન ચલાવી શકે. એ તો તમારે જ ચલાવવાનું હોય. તમારો અજંપો તમારે જ દૂર કરવો પડે. એ વિશે જાગૃત થઈ જવું પડે. હા, એમની પણ જવાબદારીઓ છે. જે લોકો ધર્માચાર્ય છે, સાધુ છે, સંત છે, મહારાજ સાહેબ છે, એ લોકોને સમાજે બહુ આદરથી જોયા છે. એમના ચરણોમાં પોતાની શ્રદ્ધા મૂકી છે, વિશ્વાસ મૂક્યો છે. એમની પાસેથી એ સધિયારો મેળવવા માગે છે, હૈયાધારણ માગે છે કે બધું સારું થઈ જશે. તો એમની જવાબદારી તો છે જ કે એમણે પણ તમને એ પ્રકારે વિશ્વાસમાં લેવા જોઈએ. કશુંક ચમત્કાર કરીને દૂર કરી દેશે એવી ભાવનાથી તમે ગયા છો એટલે મુશ્કેલી છે. ચમત્કારોથી કશું નહીં થાય. એમ ચમત્કારો થતા જ નથી. હા, આપણું હોવું જ ચમત્કાર છે. નહીં તો અહીંયા આપણે આમ કેમ હોઈએ? આપણે કોઈ એક ગાય ન હોત? આપણે માણસ કેમ છીએ? અમદાવાદમાં કેમ છીએ? જામનગરમાં કેમ છીએ? ભારતમાં કેમ છીએ? તમે નાયરોબીમાં કેમ છો ને હું અહીં કેમ છું? એણે જે ડિઝાઇન કરી છે એના ભાગરૂપે આપણે અહીંયા હોવું જરૂરી છે. એટલે આપણો મહિમા છે. પોતાનો મહિમા શોધી કાઢશો તો અજંપ નહીં રહો. મને શ્રદ્ધા છે. બાકી પીડા તો આવશે. અને આ સાધુ ધર્માચાર્યો બધા ખીંટી છે ને દરેકને ખીંટી જોઈએ જ. આ ગમે એટલી સારી હોય તો પણ જઈને ટીંગાડવાનું મન થાય જ. કારણ કે એમ 24 કલાક એનો ભાર હું ન ઉપાડી શકું. એમ ચિંતાઓ, પીડાઓ, અજંપાઓ એ બધા કોઈ એક ખીંટી પર ટીંગાડવાનું આપણને મન તો થાય જ છે. તો જ આપણને રાહત થાય. એ આ બધા આપણી ખીંટી છે. ખીંટી પર ટીંગાડો એટલે ચાલી નથી જતી. એ તો ખીંટી પર તો રહે જ છે. અને પછી કોઈક દિવસ પાછી એ આવે છે. સાચી વાત છે સર. છેલ્લા 2-3 સવાલો લઈએ. હવેનો સવાલ સર હું વિનંતી કરીશ આ ઓસવાડ સિનિયર્સ ક્લબને જેમણે જીવંત રાખ્યું છે, વીડી સર આપને કંઈક પૂછવા માગે છે.
એક ક્વેશ્ચન છે. જીવન સંધ્યાએ જીવન જીવવાની કળા. વોટ ઇઝ ધ રોલ ઓફ ધ ફ્રેન્ડ સર્કલ એટ ધેટ ટાઈમ? આમાં મજા જ એ છે કે ખરો સધિયારો જ એમની જ પાસેથી મળવાનો છે, કારણ કે એ જ એજ ગ્રુપ છે કે જે તમારી સાથે છે, જેમની સાથે કાં તો તમે મોટા થયા છો અથવા મોટા થયા પછી જે લોકો તમારી સાથે જોડાયા છે ધંધા વ્યવસાયના કામને કારણે, અને હવે સારા મિત્રો બની ગયા છો, તો હવે તમે બધા સમસુખિયા છો, સમાન વયમાં છો, અને પરિણામે સરખી મૂંઝવણો પણ અનુભવો છો. હવે ચાલવા નીકળો કે દોડવા નીકળો એટલે તમને પણ ખબર છે કે ઢીંચણમાં દુખે. હવે કોઈથી સંતાડે નહીં, કારણ કે જોડે દોડનારા ત્રણેય જણા સરખી ઉંમરના છે ને ત્રણેયને વહેલો કે મોડો ઢીંચણનો દુખાવો થાય જ છે. એટલે પીડાઓ પણ એકમેકની પરિચિત છે. તો પછી સારું જ લાગે ને એમની વચ્ચે ઉઠવા બેસવાનું. એટલે જ હું કહું છું કે પેલું હું અહીંયાથી જુવાન છું ને એવું બધું રહેવા દો, કારણ કે એમ કરીને જુવાનમાં જઈને બેસશો તો જુવાનની તો તાસીર જ જુદી છે. એ ફટ કરતો ઊભો થઈને દોડવા માંડશે. તમે ઉઠતા જશો ત્યાં એવી રીતે ઉઠવા જશો જો તો મુશ્કેલી ઊભી થશે. એટલે મિત્રો એ મૂડી છે. મિત્રો જ આ સમયમાં તમને સાચવી લે છે. આપે જે પૂછ્યું એવા એકલતાના સમયને પણ જો કોઈ ભરી શકે ને તો એ મિત્રો જ છે. મિત્રો જ તમારી મર્યાદાઓ પણ જાણે છે, તમારા શોખ પણ જાણે છે, એમાં રહેલી સારી ને ખોટી બાબતોના વારંવાર વિવેક કરીને તોલતા નથી. એ તમારો આખો જ સ્વીકાર કરે છે. પત્નીને કચકચ છે, એને વાંધા વચકા છે, મિત્રોને નથી. મિત્રો આખા એઝ આ પેકેજ જ સ્વીકારી લે છે મિત્રોને. એટલે એવા મિત્રો મળવા એનાથી ઉત્તમ કાંઈ નથી. આ વયની આ જીવનની સંધ્યા એ જીવવાની જે મજા આવે છે ને એ સમાન વયના આવા મિત્રોની સાથે આવે છે. એક અને મિત્ર પત્ની પણ હોઈ જ શકે, એવું જરાય નથી કે ન હોય. એક મિત્રએ એક સર્જકની એ બહુ સુંદર ઉક્તિ છે કે આ સાચો પ્રેમ એ શું છે કે સાથે સાથે વૃદ્ધ થવું. દાંપત્યની જે અદ્ભુત વ્યાખ્યા છે ને એ છે કે બંને એકમેકની સાથે વૃદ્ધ થાય, એકમેકની આંખોમાં જોતા જોતા વૃદ્ધ થાય, કોઈ એક દિશામાં જોતા જોતા વૃદ્ધ થાય, અને એકમેકના સાનિધ્યમાં વૃદ્ધ થાય. આ મારા એક ગીતની પંક્તિ છે, સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો. આ જે ટુગેધરનેસ છે એ મિત્ર પાસેથી પણ મળી શકે, પત્ની કે પતિ પાસેથી પણ મળી શકે. તમે ચકો ને ચકીને જો માળો બાંધતા જોયા હોય તો તમને એની ખબર પડે. ચકો ને ચકી બંને ઉડી ઉડીને તણખલા લાવે છે. એમાં આપણી જેવી વ્યવસ્થા નથી કે પુરુષ પ્રધાન સમાજમાં જેમ પુરુષ જ કે એ જ બધું ચાલે, પત્નીનો કોઈ ઓપિનિયન જ ન હોય. જે રસોડામાં પત્નીએ જીવનના ઘણા બધા વર્ષો ગાળવાના છે એ રસોડું જ્યારે તૈયાર થઈ રહ્યું છે ત્યારે એને પૂછતા જ નથી કે કેટલી નીચે ડ્રોઅર રાખીએ તો કમર જ્યારે દુખે ત્યારે વળે તો પણ એ કાઢી શકશે. એ ડિઝાઇન કરતી વખતે એને તો પૂછો, કારણ કે એણે એમાંથી તમારી જરૂરિયાતની વસ્તુઓ લેવાની છે, પણ તમે એ માનવા તૈયાર નથી. તો એવી જે આપણી કુટુંબ વ્યવસ્થા છે એની સામે આ બંને જણા અદ્ભુત છે. એટલે જ હું બહુ વારંવાર મારો એ ઉલ્લેખ કરું છું. બાપુ પણ ઘણી વખત કથામાં એનો ઉલ્લેખ કરી ચૂક્યા છે કે આપણી એ જે વાર્તા છે ને પહેલી બાળ વાર્તા એ બહુ સૂચક હતી. એક હતો ચકો ને એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો ને ચકો લાવ્યો મગનો દાણો. બંને જણાએ ખીચડી બનાવી. તમે જો આ પહેલી જ વાર્તા છે. આપણે એને અમસ્તી જ સાંભળીને ભૂલી ગયા છીએ, પણ મારું અર્થઘટન એમ કહે છે કે જો એને યાદ રાખીને સમજીએ તો જીવનમાં ઘણી બધી ઉપયોગી થાય એવી છે. અહીંયા પણ ચકો અને ચકી બંને જણાનો એફર્ટ છે. એકલો ચકો જ જઈને ચોખા લઈ આવ્યો પછી મગ લઈ આવ્યો એવું નથી. બંને જણા બંને વસ્તુઓ લાવે છે, ભેગા થઈને ખીચડી બનાવે છે. ખીચડી જ કેમ બનાવે છે જે સૌથી સુપાચ્ય છે, સાજે માંદે બંને કામ લાગે એવી છે. એ ખીચડી બનાવ્યા પછી વાર્તામાં જે ટ્વિસ્ટ છે એ બહુ મહત્ત્વનો છે. જો બેમાંથી એકના મનમાં એવો ભાવ જાગે કે હું એકલા જ આ ખીચડી ખાઈ જાઉં તો રાજાનો કાળિયો કૂતરો પિક્ચરમાં એન્ટર થાય છે. આ એકલા કશું મેળવી લઉં. ચકોને ચકી માળો બાંધવાનો ઉલ્લેખ મેં એટલે કર્યો કે એ એક એક તણખલું બંનેની પસંદગીનું છે. એટલે તમારા કે મારા ઘરના વાસ્તુ માટે આપણને ગ્રહ શાંતિ કે ગૃહ શાંતિની જરૂર પડે છે. ચકાચકીને ગ્રહ શાંતિની જરૂર નથી પડતી. એમના ઘરમાં શાંતિ જ રહે છે. મકાનો બંધાય, માળો ગૂંથાય,
આ ભાષાના બે અદ્ભુત ક્રિયાપદ છે. જે બંધાય એ ગંધાય જ, જે ગૂંથાય એ ટકી જાય. ચકાચકીનો માળો એકમેકની ઈચ્છાના તણખલાનો છે. એટલે જ્યાં આ પ્રકારની નિકટતા મિત્રો વચ્ચેની, પતિ અને પત્ની વચ્ચેની સર્જાય, ત્યાં એવો સુંદર માળો ગૂંથાય, હુંફાળો, પછી એમાં સંગાથે સુખ માણવાની તક મળે. તો એવું સાનિધ્ય મૈત્રી ભર્યું જો મળે તો એનાથી ઉત્તમ શું? તો યસ સર, આ સવાલ સાથે જ આપણે આજના આ વાતને કે જીવન સંધ્યાએ જીવન જીવવાની કળા, એ વાતને આપણે અહીંયા એક અલ્પ વિરામ આપીએ છીએ. કદાચ સર ફરીથી આપને સાંભળવા અમને ગમશે. એક મિનિટ, હું છે ને મારું એક ગીતથી સમાપન કરું. એક આપણા જે જીવન સંધ્યાના સંદર્ભમાં જે વડીલો છે એમને નામ મારે એક ગીત કરવું છે. જોઈ દાદા ને દાદીનું વહાલ, મારા મનમાં જાગ્યા તા સવાલ. હોળી ધૂળેટીને કેટલી છે વાર, તોય બેઉ ઉડાડે ગુલાલ. જોઈ દાદા ને દાદીનું વહાલ, મારા મનમાં જાગ્યા તા સવાલ. કેવી છે આ ટુગેધરનેસ? દાદાને જોવા હોય ટીવીમાં ન્યૂઝ અને દાદીને મનગમતી સિરિયલ. દાદાને જોવા હોય ટીવીમાં ન્યૂઝ અને દાદીને મનગમતી સિરિયલ. ટીવી છે એક અને જોનારા બે, છતાં સમજીને કાઢ્યો છે હલ. જુએ છે એક ત્યારે બીજું સૂઈ જાય, જુએ છે એક ત્યારે બીજું સૂઈ જાય. કોઈ ખીજે નહીં, બેઉ ખુશહાલ. જોઈ દાદા ને દાદીનું વાલ. ને દાદાનો ગુસ્સો હો સાતમે આકાશ, ત્યારે દાદીમાં પેસે પાતાળ. ને દાદી રિસાઈને લઈ લે અબોલા, ત્યારે દાદા મનાવે હેતાળ. બેઉ જણ જાણે છે કઈ રીતે રમવું તે, એક બને તીર બીજું ઢાલ. દાદીમાં દાદાના મમ્મી થઈ જાય, દાદીમાં દાદાના મમ્મી થઈ જાય, અને દાદાજી દાદીના પપ્પા. વહાલે કરે ને વળી વઢવાય લાગે, ને બાંકડે બેસીને મારે ગપ્પા. બંને જણ જાણે છે વઢવાનું ક્યારે અને ક્યારે કરવાનું હોય વહાલ. દાદાજી કોઈ દિવસ ભૂલી ન જાય જૂની ઘડિયાળે ચાવી દેવાનું. દાદાજી કોઈ દિવસ ભૂલી ન જાય જૂની ઘડિયાળે ચાવી દેવાનું. વહેલા ઉઠીને રોજ દાદીમાં ફાડે છે જૂના તારીખિયાનું પાનું. વહેલા ઉઠીને રોજ દાદીમાં ફાડે છે જૂના તારીખિયાનું પાનું. જીવે ગઈકાલને, જુએ મહાકાલને. જીવે ગઈકાલને, જુએ મહાકાલને. એ જીવતરની કેવી કમાલ. ને ઝાલીને હાથ બેઉ રસ્તો ઓળંગે. મેં જેમ તમને કામ સોંપ્યું ને પેલી ડાયરી રાખીને ટેલી કરવાનું, એવું એક સવાલ એ પણ પૂછી જ લઉં કે છેલ્લું બેઉ જણા એકમેકનો હાથ પકડીને ક્યારે ચાલેલા? જે ચોરીમાં ચાલ્યા હતા એ પછી છેલ્લું હવે હમણાં ક્યારે ચાલ્યા? રોડ ક્રોસ કરવા જો ચાલ્યા હોય તો ઘણું છું, પણ એ પણ રોડની પેલી બાજુ આવે ને તો એવી રીતે છોડાવી લે જાણે કોઈક પારકાનો પકડીને ચાલ્યા હોય. ઝાલીને હાથ બેઉ રસ્તો ઓળંગે, ને અળગા ન થાય સહેજે એકે. ચાલતા જુઓ તો તમને આવે ન ખ્યાલ, આમાં ચાલે છે કોણ કોને ટેકે. દાદા દાદી જ્યારે એકમેકનો હાથ ઝાલીને ચાલે છે ને ત્યારે તમને ખબર ન પડે કે આમાં કોનો સપોર્ટ કોને છે. આગેથી જુઓ તો ડગમગતા લાગે, ને ભીતરથી મનગમતી ચાલ. જોઈ દાદા ને દાદીનું વહાલ, મારા મનમાં જાગ્યા હતા સવાલ. આપ સૌનો ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સર.